नमो वैद्यायाणम नमो लोये सब सामुनं मे सबंचरम कारो सब पावपणसनो मंगलाणं च सर्वेसिं परमं भूय मंगलम। ओम परमेश्वरी नमस्कारम सारभ्र पदात्मकम आत्मरक्षाकरम वज्र पंजनाभम स्मरामि। ओम नमो अरिहंताणं शिरस्कं शिरसे स्थितं। ओम नमो सीताणं मुक्तिपटंगरम। ओम नमो आयर्याणं मंगलरक्षा निसायिनी। ओम नमो वैद्यायाणम आयुधम हस्तयोर्धकम। ओम नमो लोये सब सामुनं मोचके पादयो सुबे एष पंजरम कारो शिला वज्रमयि तले सब पावपणासनो वप्रो वज्रमय वहि मंगलाणं च सर्वेसिं खादिरांगारकाः साहन्तं च पदंगेयं बलवं भूय मंगलम वप्रो परिवज्रमयं विधानं देहरक्षणे महाप्रभाव रक्षेयं शूद्रोपद्रवनाशिनी परमेश्वरी पदोद्भूता कथिता पूर्वसूरिभिः यस्तेवं कृते रक्षां परमेश्वरी पदै सदा तस्य न स्यात्वयं व्याधिरादिश्चापि कदाचन। मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम सूर्यभद्राद्या जैनो धर्मोस्तु मंगलम। अक्षिण मानसी लब्धि केवल श्री करामुदे नाम लक्ष्मी खिमानि तमाम गौतमं स्तुवे सर्वारिष्ट प्रणाशाय सर्वाभीष्टार्थदायिने सर्वलब्धि निधानाय श्री गौतम स्वामिने नमः। शिवस्तु सर्वजगतः परितुनिर्ता भवन्तु पुत्रगणा दोषा प्रयान्तु नाशं सर्वत्र सुखी भवतु लोकः। ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जन शलाकया नेत्रमण्डलीकं येन तस्मै श्री गुरुवे नमः। जीना पावन पगला की धरती दमदार करे जीना पावन पगला की धरती दमदार करे हे वीर प्रभु नोश तने सिंह शृंगार करे हे ओपन सारी जीवन को जय जयकार करे जय जयकार करे
કેટલું સુંદર મજાનું પદ છે. જય જયકાર કરે આપણે બધા સાથે મળીને ગજાવીએ. આજે ગુરુદેવે આપણને બધાને આટલી સુંદર મજાની 28 દિવસની દીપિકાની સાધના પછી દર્શન આપ્યા છે. જો દેવો પણ જય જયકાર કરી શકતા હોય આ વિષ્ણુ આ ગુરુદેવ આપણા આગળ વધાર્યા છે. ખૂબ ભાવથી આપણે બધા જ જય જયકાર કરે, જય જયકાર કરે, જય જયકાર કરે, જય જયકાર કરે. જેના પાવન પગલાની ધરતી રવકાર કરે, તે વીર પ્રભુનો વેશ ધરી શ્રી શણગાર ધરે. દેવો પડે સાથ જીવનનો જય જયકાર કરે, જય જયકાર કરે. હાલો જય જયકાર જય જયકાર કરે. કોઈ ભક્ત બનીને આવે, અરે આવે આવે આવે. તમે શેના માટે આવ્યા છો આજે? શા માટે આવ્યા છો? ગુરુદેવને વંદન કરવા. કોણ આવે? જે ભક્ત હોય એટલે અહીં પંક્તિમાં પણ સુંદર મજાની વાત કોઈ કોઈ ભક્ત બનીને આવે, અરે આવે આવે આવે. પણ મનમાની મોટી વર અને મનમાની આસુરી વર. અરે ખાવે રે અરે ખાવે. કોઈ ભક્ત ના મોહારે, કોઈ ભક્ત ના મોહારે. પુણ્ય બાંધવાની આવે. સન્માન અને એવા ગુરુ આજે રે વધારે. સન્માન અને એવા ગુરુ આજે રે વધારે. દેવો પડે સાધુ જીવનનો જય જયકાર કરે, જય જયકાર કરે, જય જયકાર કરે, જય જયકાર કરે. જેના પાવન પગલાની ધરતી ધબકાર કરે, તે વીર પ્રભુનો વેશ ધરી શ્રી શણગાર ધરે. દેવો પણ સાધુ જીવનનો જય જયકાર કરે, 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 જય જયકાર કરે. પ્રણામ. શ્રી સુમતીનાથાય નમો નમઃ. ચાલો બહેનો થોડી વાતો ઓછી કરજો પ્લીઝ. આપ સૌને નમ્ર વિનંતી છે. એક અડધા કલાકનો કાર્યક્રમ છે. આપણે બધાએ શાંતિથી માણવાનો છે. શાસન સમ્રાટ અચલ ગજાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી ગુણસાગર સુરસરજી મહારાજા સાહેબના ચરણોમાં કોટી કોટી વંદન. તપ ચક્રવર્તી સંઘ શીટ છત્ર અચલ ગજાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી ગુણોદય સાગર સુરસરજી મહારાજા સાહેબના ચરણોમાં કોટી કોટી વંદન. સાહિત્ય દિવાકર રાજસ્થાન દીપક વર્તમાન અચલ ગજાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી કલાપ્રભ સાગર સુરસરજી મહારાજા સાહેબના ચરણોમાં કોટી કોટી વંદન. આદિ સર્વે આચાર્ય ભગવંતો, ઉપાધ્યાય ભગવંતો, ગણિવર ભગવંતો, શ્રમણી ભગવંતોના ચરણોમાં કોટી કોટી વંદન. 25 દિવસથી જેના મુખ દર્શનની આપણે રાહ જોઈ રહ્યા છીએ સમૂહની અંદર અને જાહેરમાં, એવા સરળ સ્વભાવી શાસન 25મા વર્ષિત આરાધક અજોડ શાસન પ્રભાવક પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી કવિન્દ્ર સાગર સુરસરજી મહારાજા સાહેબના ચરણોમાં કોટી કોટી વંદન. આજના પ્રસંગે વેસ્ટમાંથી વિહાર કરી અને આપણે ત્યાં જેમની ઉપસ્થિતિ પ્રાપ્ત થઈ છે એવા ઓજસ્વી પ્રવચનકાર મુનિરાજ શ્રી ગુણવલ્લભ સાગરજી મહારાજ સાહેબના ચરણોમાં કોટી કોટી વંદન. પ્રવચન પ્રભાવક મુનિરાજ શ્રી કલ્પતરુ સાગરજી મહારાજ સાહેબના ચરણોમાં કોટી કોટી વંદન. સાધુજી ભગવાન શ્રી વાંચમ્યા શ્રીજી મહારાજ સાહેબના ચરણોમાં કોટી કોટી વંદન.
બહારથી પધારેલ આમંત્રિત મહેમાનો સહ વિવિધ સંઘો, વિવિધ મહાજનો, વિવિધ સંસ્થાઓના સર્વે પદાધિકારીઓ સાથે મુલુંડ પૂર્વના શ્રાવક ભાઈઓ, શ્રાવિકા બહેનો, આપ સર્વેનો આજના પ્રસંગે શ્રી અચલગઢ જૈન સંઘ મુલુંડ પૂર્વ વતી ભાવભીનું સ્વાગત કરીએ છીએ. વેલકમ, વેલકમ, વેલકમ. 25 दिवसीय सूर्य मंत्र साधना का पावर एक एवी पॉजिटिव ओरा આપણને આપણે જ્યારે અત્યારે ગુરુ ભગવંતના દર્શન કરીએ છીએ ને તો એક શરીરની અંદર જણજણાટી આવી ગઈ હશે. જે આચાર્ય ભગવાન 25 દિવસથી ફક્ત ना वो आई ना चालू थी दोन थी चालू ऊपर किराना गणे कनेक्शन चार्जिंग तो मते जो है ना चौथे माले है अगर भाई ઓરા જે સાધના સિદ્ધિ પર્વોત્સવ જેને આજે આપણે શીર્ષક આપ્યું છે, આપણે બધાએ સાથે મળી માણવાનો છે. સાહેબજી પાસે વિશિષ્ટ વધુમાં વધુ આશીર્વાદ આજના દિવસે આપણને પ્રાપ્ત કરવાના છે. 25 વર્ષથી વર્ષિતમની અદ્ભુત તપ શક્તિ, જૈન શાસનની સર્વશ્રેષ્ઠ મંત્ર સાધનાની દિવ્ય શક્તિ, સરળતા, નમ્રતા વગેરે આત્મિક ગુણોની પુણ્ય શક્તિના ધારક, તપ પ્રભાવક, સાધક, સમર્થ આચાર્ય ભગવાન શ્રી કવિન્દ્ર સાગર સુરસજી મહારાજા સાહેબનો સંવંત 2081 રજત વર્ષિતમ સ્મૃતિ ચાતુર્માસોત્સવ આપણને પ્રાપ્ત થયો છે. જે સંઘના પુણ્યોદયે, આપણા સંઘના એવા કોઈ ઉચ્ચતમ કોટીના પુણ્યોદય કે આપણને આ બીજો પણ ચાતુર્માસ આચાર્ય ભગવાનનો પ્રાપ્ત થયો. જે આપણા અધૂરા રહેલા કાર્યો એમની નિશ્રામાં એમના આશીર્વાદથી આપણે સૌ પૂરા કરી શકશું. એવા આજના દિવસે આપણે બધાએ એક સંકલ્પ કરી અને એક એવા ભાવ ભાવવાના છે કે જે મુલુંડ પૂર્વ સંઘનો જે પણ કાર્ય થઈ રહ્યું છે, જે કાર્યને આગળ વધારવું છે, એ આજના દિવસે આપણે સંકલ્પ કરી અને એવા ભાવ ગુરુ ભગવંતની સામે આપણે મનમાં ઉદ્ભવ કરી કે સાહેબજી આજે પણ એના આશીર્વાદ અસાકે પ્રાપ્ત किए કે જોકો કમ અસાજો આદિવાયો इनके असी एना भाव व्यक्त કર્યું હતા કે જલ્દીથી જલ્દી હું પૂરો થઈએ અને અસી એમને આગળ ને આગળ વધો. વિશ્વ કલ્યાણ જૈન શાસનોની અચલગઢ અભ્યુદય ચતુર્વિધ સંઘ સુખાકારી ધર્મ વૃદ્ધિની ભાવના સૂર્ય મંત્ર સાધના કરનાર એવા પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી કવિન્દ્ર સાગર સુરસજી મહારાજા સાહેબના ચરણોમાં કોટી કોટી વંદન. બોલો બોલો આચાર્ય ભગવાન શ્રી કવિન્દ્ર સાગર સુરસજી મહારાજા સાહેબની જય. હવે ચાલો હવે આજનો જે આપણો આ કાર્યક્રમ હતો એની અંદર વિશેષ ઉપસ્થિતિ આપણને પ્રાપ્ત થઈ છે એવા ગઢશીશાના નિકેશભાઈ ડેડિયા, જેને પણ આપણને માણવાનો છે. જે પણ એમના કંઠે જે સ્તવનોની સુરાવલી અહીંયાથી આપણે શ્રવણ કરવાની છે, એ પહેલા આજના લાભાર્થી પરિવાર સંઘમાતા દમયંતીબેન મુલજી રતનસિંહ ગઢડા પરિવાર હસ્તે પૌત્ર વિરાન સ્નેહલ વંદન ગઢડા વિનંતી કરીશ પરિવારને કે આપ સૌપ્રથમ પધારજો અને ગુરુ ભગવંત પાસે અક્ષરશઃ લેજો. ગુરુજી અમારો અંતર્યામી, અમને આપો આશીર્વાદ. ગુરુજી અમારો
ગુરુ પરમાન છે સાધે लाइटों बंद करें क्या जा बहुत लाइट अच्छी हुई है वांदो नहीं चालू करो हाँ क्या હલો, ચાલો હવે કાર્યક્રમને આપણે આગળ વધારીએ. શ્રી અખિલ ભારત વિધિપક્ષ અચલગત જૈન સંઘના ઉપપ્રમુખ અને આપણા સંઘના મેનેજિંગ ટ્રસ્ટી એવા શ્રી હેમચંદભાઈને હું વિનંતી કરીશ કે આપના મુખે બે શબ્દનો ઉદ્બોધન આજે અમે સૌ શ્રવણ કરીએ. પધારો હેમચંદભાઈ. એ પહેલા આ સુંદર મજાનો લાભ લેનાર એવા માતુશ્રી સંગમતા, માતુશ્રી દમયંતીબેન, ગુરુજી, રતનસિંહ, ગઢા પરિવાર, ગામ નાના રતડિયાવાળા, હાલે ગુરુ એમની બધા જ સાથે મળી અને ખૂબ ખૂબ ભાવભરી આપણે અનુમોદના કરીએ. અનુમોદના શક્તિનાથ ભગવાન કી જય. રાષ્ટ્રસંત અચલ ગચ્છાધિપતિ આચાર્ય ભગવતસિંહ ગુણોદય સાગર સુરી સર્જા મહારાજ સાહેબના ચરણોમાં કોટી કોટી વંદન. તપ ચક્ર ચક્રવર્તી જૈન શાસન શિરોમણી અચલ ગચ્છાધિપતિ આચાર્ય ભગવતશ્રી ગુણોદય સાગર સુરી સર્જી મહારાજ સાહેબના ચરણોમાં કોટી કોટી વંદન. સાહિત્ય દિવાકર રાજસ્થાન દીપક અચલ ગચ્છાધિપતિ આચાર્ય ભગવતસિંહ કલાપ્રભુ સાગર સુરેશજી મહારાજ સાહેબના ચરણોમાં કોટી કોટી વંદન. અત્રે પાઠ પર બિરાજમાન આચાર્ય ભગવાન ચાતુર્માસ અત્રે નિષ્ણાત દાતા એવા 25મા વસીતપના આરાધક શ્રી કવિન્દ્ર સાગર સુરેશજી મહારાજ સાહેબના ચરણોમાં કોટી કોટી વંદન. ગુણવલ્લભ મહારાજ સાહેબ જે વેશમાં ચાતુર્માસ અત્રે બિરાજમાન છે ત્યાંથી વિહાર કરી અત્રે પધાર્યા છે એમને વિહારની શાખા પૂછી તેમજ એમના ચરણોમાં કોટી કોટી વંદન. પ્રભાવક એવા આપણા લાડલા શ્રી કલ્પતરુ મહારાજ સાહેબના ચરણોમાં કોટી કોટી વંદન. અને આચાર્ય મહારાજ શ્રી મહારાજ સાહેબ છે અત્રે આપણે દેસાઈવાડીમાં ચાતુર્માસ અત્રે બિરાજમાન છે એમના ચરણોમાં કોટી કોટી વંદન. અહીંયા આપણે સાહેબના 25મા વસીતપ નિમિત્તે જે 151 વસીતપના આરાધકો છે એ સર્વેને આપણે અહીંયાથી સંગવતી સકલ સંગવતી હું સાતા પૂછું છું સર્વે તપસ્વીઓ સાતામાં છો ને? કેટલો મોટો અવાજ, કેટલો મોટો અવાજ. હવે આ સાહેબનો સરળ સ્વભાવી એવા નિખાલસ જે મેં એમને ગુણોદય સાગર સુરેશજી મહારાજ સાહેબ સાથે જ્યારે જ્યારે બી એમને માણ્યા છે એમનો એક આનંદ બી એક અલગ છે. અને હંમેશા સાહેબ મને કહેતા કે ભાઈ કવિ 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 કહેતા
અને કવિ જે પ્રમાણે કહેતા હતા ને જે પ્રમાણે વસ્તુ થતી હતી રતડિયામાં ચાતુર્માસ વખતે બી કવિન્દર સાહેબ મારા સાહેબનો અને વીરભદ્ર મારા સાહેબનો ગીતા ચાતુર્માસ પણ સાહેબે મને વાત કરી કે કવિ મારા સાહેબને આપ ફોન કરી અને જણાવો એ ના નહીં કે એવા સરળ સ્વભાવી છે, બાકીનું બધું છોડો અને વીરભદ્ર સાહેબને મારી સાથે લેવો, મારી સામે બેઠેલા જોઈએ. અને એમના બેનર છપાઈ ગયેલા, બધું થઈ ગયેલું, જાહેરાત બી એ દિવસે થવાની હતી. કલાક આગળ જ સાહેબની આજ્ઞા શિરોમાન્ય ખણી અને એમને કીધું તહતી કરી અને વીરભદ્ર મહારાજ સાહેબનો ચાતુર્માસ માટે નાના રતિએ એમણે હા પાડી. એવા સરળ સ્વભાવી આજના જે આપણે બોલોલ નગરે આપણી પાસે આ ત્રીજું ચાતુર્માસ કહીએ, જે પ્રમાણે આપણને એમના મને તો ઘણા મહાત્માઓના અનુભવ અલગ અલગ છે. બધાનો વસ્તુની વ્યાખ્યા કરવા જાઓ તો એનો કંઈ અલગ જ નોટબુકો ભરાય. સ્વભાવ, સરળતા, વિચાર, પણ જ્યારથી પહેલા ચાતુર્માસ વખતે ઘણા વખતની સંઘની એક મોટી ઈર્ષા હતી, જે વસ્તુ બની હતી અમારા વખતમાં અહીંયા જે વસ્તુ આવીને ઊભી રહી ગઈ અર્જન્ટ કોઈ બી હિસાબે કાંઈ સરળતાથી કંઈક જગ્યાની તૈયારી કરતા હતા, પણ આગુ પાછું થતું હતું. ખબર નહીં શું હજી સમય નહીં હોય કે કોઈ નિમિત્ત બનવાનું હશે એવા કંઈક સંકેત લાગતા હતા. આગલા ચાતુર્માસ વખતે જ્યારે સાહેબનો અહીંયા ચાતુર્માસના જેવા અમને સમાચાર મળ્યા, આજ્ઞા થઈ અને લગભગ થોડા સમયમાં જ જગ્યાની તૈયારી થઈ. હવે એમના પગલે પગલે આગળ વધતા ગયા. એમને બી ભાર માથા પર લઈ લીધું કે આવી સર્વોપરા જે અહીંયાની ભવનની જે બી વસ્તુ છે અમને લોકોને ખ્યાલ છે કે આવું વસ્તુ વસ્તી આવીને ઊભી રહી જશે ને દિવસે દિવસે બુલુલ બુદ્ધિસ્ટ સંઘ જે અચલગઢથી સમાચારની બહારનારું જે મોટું સંઘ થઈ રહ્યું છે, દિવસે દિવસે એ વધારો થઈ રહ્યો છે. તો એના માટે મારે કાંઈક કરવું જોઈએ એવી એમની ભાવના સાથે અમારી સાથે ઘર ઘરે ટ્રસ્ટીઓ સાથે કે ચાલો હું તમારી સાથે ચાલું છું અને ઘરે ઘરે પગલાં કરી અને જે બી ઉપજ રકમની જોઈતી હતી બધા પાસે પોતે પોતાની જોડી ફેરાવી એમ કહીએ ને તો વાત પોતે શરૂઆત કરીને જે પ્રમાણે તૈયારી કરી અને જે વસ્તુ અમને હિત થયું કે બસ હવે આગળ વધતું જશે ને વાંધો નહીં આવે. એના પછી આ ગવર્મેન્ટના કાયદા કાનૂનના હિસાબે અમુક વસ્તુઓનું વાંચન થઈ રહ્યું છે. કેન્દ્ર સાથે વાતચીત થઈ. અચલ ગજાપતિ સાહેબને પાછી વિનંતી કરી કે સાહેબ અમારે આ કાર્ય છે અને આ કાર્ય અમને પૂર્ણ કરવું છે અને આ વખતે બી અમે આ કવિન્દર સાહેબ સુરી આચાર્ય ભગવતો ચાતુર્માસ અમારા ગુરુ સાહેબને આપો એવી વિનંતી કરી અને સાહેબે એની સાથે ચર્ચા વિચારણા કરી અને તહતી કરી અને સાહેબના ચાતુર્માસ પાછા સમાચાર મળ્યા અને જેવો પ્રવેશ થયો અને એ જ વખતે પ્રવેશની આગળ થોડો ટાઈમમાં પહેલા તો આયોડી આવી ગઈ. આયોડીની વસ્તુ આવી ગઈ એટલે લગભગ ઘણું બધું કાર્ય આગળ વધતું થઈ ગયું. સાહેબ સૂર્યમંત્રની આરાધના બેઠા એની પહેલા તે કે ભાઈ હજી આ આરાધના થશે કાંઈક સારું થશે અને એ તૈયારીમાં અમે હતા. એની વચમાં સુપ્રીમ કોર્ટનો ઓર્ડર આવી ગયો, એન્વાયરમેન્ટનું ક્લિયરન્સ આવી ગયું, ઘણા અલગ અલગ બધા મીટિંગો થતી હતી અને આ વસ્તુ હવે એકદમ આગળ વધી ગઈ. હવે બિલ્ડિંગ ત્યાં બિલ્ડર એ લોકોને ખાલી કરવાની 3-4 મહિની જે પહેલ હોય નોટિસ આપશે અને પોતાનું કાર્ય ચાલુ કરશે. એ પ્રમાણે આ વસ્તુ આગળ થઈ એટલે એમનું સરળતા સ્વભાવ જે પ્રમાણે અમે માણ્યો છે અને જે બી ભાઈઓ સંઘના આગળ પાછળ અમે લોકો જઈએ જ્યારે બી આરાધનામાં બી હતા ત્યારે ભાઈઓને જવાની છૂટ અમુક હતી એ પ્રમાણે અમે જતા દર્શન વંદનનો લાભ લેતા પણ પોતાને સતત ચિંતિત ભાઈ આ કાર્ય કેમ થાય આ પજુસા પૂરા થશે એટલે હું તમારી સાથે પાછો અરે પ્રભુ આ થોડીક શાંતિ તો કરો, ક્ષમા કરો, બધું થઈ જશે. નહીં આ કાર્ય જેવી એમની ભાવના છે ખબર નહીં સાહેબનું બી કેવું વિચાર જે પ્રમાણે આવ્યા વસ્તુ બની. હવે એમના જ એક વિચારમાં મને એવું લાગ્યું કે ભાઈ અહીંયા તમે સામે જગ્યા લીધી એનું શું? તો મેં કીધું હવે સાહેબ એ પૈસા પાછા આપવા માંગે છે તો કે પૈસા પાછા શું કામ લ્યો છો?
આટલામાં દેરાસરની આજુબાજુ બીજી કોઈ જગ્યા તો દેખાતી નથી કાંઈ. સાહેબના વિચાર હતા. પછી એ વિચાર મારા મગજમાં બી આવી ગયો. મેં કીધું બરોબર છે કે ભાઈ જગ્યા બીજી દેખાતી નથી, આખર એ લોકો પૈસા પાછા આપે છે, બીજા બિલ્ડર આવશે, આટલું સસ્તું લીધેલું છે, 500,000 રૂપિયા અમે લોકો વધારો કરી એને કઈ કીધું 1,000 રૂપિયા વધુ લેજે, પણ જગ્યા અમને આપજે કે દેરાસરની સામે જગ્યા થઈ જાય. નહીં તો બીજી કોઈ જગ્યા નહીં મળે પાછી. અમુક વિચારો માર્ગદર્શન આપતા હોય છે અને જે એમની સરળતા છે ને એ ભલે આપ બધા નિરખતા હશો, જોતા હશો, માનતા હશો, એ આખી અલગ જ છે. અને હું હવે આ સકલ સંઘનો, અમારા મુલુક સંઘનો આભાર માનીશ એ સાહેબને આટલા 27 વર્ષની આરાધનાના માં જે અમે ચેકનમેટ કહીએ ને, ચેસમાં હોય ચેકનમેટ કરીને રાખી દો રૂમની અંદર જ, બહાર નહીં નીકળવાનું. અને એમને સકળ સંઘને, સમાજને દર્શન આપવાનો જે અમને આ લાભ મળ્યો, અમે ચડાવો ઉલ્લાસથી લીધો અને અમને લાભ મળ્યો, એવું સંઘનો બી આભારી છું. પણ એક વસ્તુ છે, થોડીક વાર એમની પાસે બેસો. હરચંદભાઈ, આપ એ વિચાર કરશો કે શું છે શું નહીં. હમણાં બી એક બે પ્રશ્ન હતા, એક બે મહાત્માના બેસીને થોડીક ચર્ચા વિચારણા કરી, માર્ગદર્શન મળ્યું, આગળ વાતચીત કરી તો કાંઈક રસ્તો નીકળી ગયો. એકદમ સરળ સ્વભાવિક. હવે હું બધું કહીશ તો રાહુલભાઈ કે આ તો નાક પકડી લીધું મારી છે, એના કરતા હું બધી મજા લઈશ. વિસામીનો જે નાક આવ્યું કંઈ બોલાયું હોય તો વિસામી. ખૂબ ખૂબ આભાર હેમચંદભાઈ આપનો. હવે આપણી વચ્ચે અહીંયા ઉપસ્થિત છે ઓજસ્વી પ્રવચનકાર એવા મુનિરાજ શ્રી ગુણવલ્લભ સાગરજીનો 2 શબ્દનો ઉદ્બોધન આપણે સૌ શ્રવણ કરશું. આ જે ચતુર્વિધ સંઘની હાજરી છે સાહેબની નિશ્રામાં, આપણે તેને ચાતુર્માસ મળ્યા છે. એક સૌને મારી અંતરથી બહેનોને હાથ જોડીને વિનંતી છે, વાંચીને મા પાસે જાઓ, એમની પાસે ઘણું જ્ઞાન છે, એમની પાસે પ્રતિક્રમ કરવા જાઓ. સોનબાઈ માં, પુષ્પાબેન, તમે કાંઈ ગોઠવણ કરો, એમની પાસે પહોંચો. ખાસ તમે બહેનોને, મારી માતાઓને ખાસ હાથ જોડીને વિનંતી છે. આટલું એક અમારી તમને બહુ તમે જશો એટલે તમને ખબર પડશે. વર્ષાબેને એક કહીએ ને નથી લીધો પ્રભુ, બધા ભેગા ત્યાં થઈ રહે. તમે બધા જાઓ એકવાર, બધાને ખાસ બહેનોને વિનંતી કરું છું, આગળ પાછળ તમે જાઓ, જઈ આવો, 2 મિનિટ વાતચીત કરો. મહાત્મા છે એમની બી સરળતા આખી અલગ છે. અચ્છા, બારગામથી જે બી પધારે છે સંઘને, અને એ સભ્યોનો અમે અહીંયા આભારી છીએ. એક મંગલં ગૌતમી સાગર ગણસાગરોસ્તુ મંગલં વિધિપક્ષોસ્તુ મંગલં. નિશાળીઓ, આ 5મા આરાની અંદર ઊંડા અવસર્પણીકાળનો 5મો આરો એટલે દુષ્મ કાળ. સાદી ભાષામાં કહીએ તો કલયુગ, અને શાસ્ત્રીય પરિભાષાની અંદર કહીએ તો 5મો આરો એટલે દુષ્મ કાળ. અને આ દુષ્મ કાળની અંદર સર્વ ઉત્કૃષ્ટ જો કોઈ સાધના હોય ને, મંત્ર સાધના, તો એ છે શાસનપતિ ભગવાન મહાવીર સ્વામી મહારાજાએ જે સૂર્ય મંત્ર ગૌતમ સ્વામીને આપ્યો. અને ગૌતમ સ્વામીની એ ઉજ્જવલ પરંપરાની અંદર સુધર્મા સ્વામીની પાઠ પરંપરાએ જેટલા સૂરી ભગવંતો થયા, આચાર્ય ભગવંતો થયા, પ્રભાવક ભગવંતો થયા, પટ્ટાનુપાટી મંત્ર સાધના આગળ વધતા વધતા 2500 વર્ષના ઇતિહાસમાં એ આપણા સુધી પહોંચી. તમને લોકોને એ લાગશે અહીંયાથી કેટલી વાર બોલાય, 25 દિવસની પીઠિકામાંથી સાહેબ આજે બહાર આવ્યા છે, પણ પીઠિકા એટલે શું?
સૂર્ય મંત્ર એટલે શું? સૂર્ય એટલે કે આચાર્ય ભગવાન જે અદ્ભુત મંત્ર સાધના 5 પીઠિકાઓ હોય અને એની અદ્ભુત સાધના કરે. વર્તમાન કાળની જો વાત કરું ને, થોડો ઇતિહાસ તમને કહી દઉં. વિક્રમ સંવત 2012, અત્યારે ચાલે છે 2081, એટલે કેટલા વર્ષ પહેલાની વાત? 60 વર્ષ પહેલા, 60-61 વર્ષ પહેલાની વાત. અને ચીજબંદર મહાજનવાડીની અંદર કચ્છી વિસાવસવાડ દેરાવાસી મહાજન અને કચ્છી દશાવસવાડ જૈન જ્ઞાતિ મહાજન, એ બંને મહાજનોએ નક્કી કર્યો, એક બાજુ ગુણસાગર સુરીજીની આચાર્ય પદવી અને બીજું બાજુ દશાવસવાડ મહાજન એટલે દાનસાગર શ્રી મહાજનની આચાર્ય પદવી, બંને એકી સાથે એકી સ્થાનમાં પંજાબ કેસરી વિજય વલ્લભ શ્રી સમુદાયના મહાત્મા પધાર્યા અને એમના દ્વારા આ આચાર્ય પદવી ચિતબંદર મહાજનવાડીની અંદર એ વખતે સંપન્ન થઈ. સમય આગળ વધતો ગયો. ગુણસાગર શ્રી મહાજ આચાર્ય, દાનસાગર શ્રી મહાજ આચાર્ય, પછી બન્યા મેમસાગર શ્રી મહાજ, નારાયણપરના મેમસાગર શ્રી એ આચાર્ય બન્યા. ત્યાર પછી સમય થોડો પસાર થયો. વિક્રમ સંવત 2033 અને વિક્રમ સંવત 2033 કચ્છના મકડા ગામની અંદર ગુણસાગર શ્રી મહાજ પધારે અને ઉપાધ્યાયજી ભગવાન ગુણોદય સાગર શ્રી મહાજને આચાર્ય પદવી વિક્રમ સંવત 2033 અખાત ત્રીજના દિવસે આચાર્ય પદવી મકડાની અંદર આપવામાં આવી. ત્યાર પછી આચાર્ય ભગવાન કલાપ્રભ સાગર શ્રી મહારાજાને આચાર્ય પદવી દંતાણી તીર્થની અંદર ગુણસાગર શ્રી મહાજે આચાર્ય ભગવાન કલાપ્રભ સાગર શ્રી આચાર્ય પદવી એમની થઈ. ત્યાર પછી વર્ષોના વાણા વીતી ગયા અને 3 ઘણી પદવીઓ એક સાથે થઈ. એ પાવન પવિત્ર પાલિતાણાની પુણ્યવંત ધરતે તપ ચક્ર ચક્રવર્તી જનશાસન શિરોમણી અચલ ગચ્છાધિપતિએ 3 ઘણીવર્યો, એ વખતે ઘણીવર્ય કવિન્દ્ર સાગરજી મહારાજા, ઘણીવર્ય વીરભદ્ર સાગરજી મહારાજા, ઘણીવર્ય મહોદય સાગર શ્રી મહારાજા, ત્રણેયને આચાર્ય પદવી આપી. માત્ર આચાર્ય પદવી જ નહીં, પણ ગચ્છાધિપતિ ગુણોદય સાગર શ્રી મહારાજે સર્વપ્રથમ વખત એ સૂરી મંત્રનું દાન, જે મંત્ર એમને એમના ગુરુદેવે આપેલો, અને એ મંત્ર વર્ષોથી સાહેબે પોતે આરાધના કરે અને પહેલી વાર ગુણોદય સાગર શ્રી મહારાજાએ પહેલી આચાર્ય પદવી જો કોઈને આપી હોય તો આચાર્ય ભગવાન કવિન્દ્ર સાગર શ્રી મહારાજ. આ સૂરી મંત્ર કાનની અંદર પહેલી વાર સંભળાવવામાં આવ્યો. રોમ રાજે આનંદિત થઈ જાય. 3.5 કરોડ રૂવાટા. જ્યારે સૂરી મંત્રોનો મહિમા શું છે એના પર વ્યાખ્યાન આપીએ ને તો 1 કલાકનું વ્યાખ્યાન ઓછું પડે. એનો ઇમ્પોર્ટન્સ બતાવતા અને સમજાવતા સંઘ શાસન ઉપર જ્યારે આપત્તિઓના વાદળો આવે અને આચાર્ય ભગવાન પોતાનો સૂરી મંત્રથી અભિમંત્રિત કરેલો જે વાસ ચૂર્ણ હોય ને, એ વાસ નિક્ષેપનો અલગ અલગ પ્રયોગો કરે ને, એ શાસનની આપત્તિઓ, શાસનના વિઘ્નો, સંઘોના વિઘ્નો, સંકટો, અંતરાયો બધા જ દૂર થઈ જાય. અને આવી અદ્ભુત કોટીની સાધના એ કવિન્દ્ર સાગર શ્રી મહારાજાએ છેલ્લા 25 દિવસોથી એકાંતવાસનું સેવન કરતા કરતા ભગવાનની એ પરંપરા, ગૌતમ સ્વામીની પરંપરાએ આ સૂરી મંત્રનો કલ્પ જે છે ને, હમણાં જૈન શાસનની અંદર તમારા જાણ ખાતર કહી દઉં, આજે અહીં અનેક ગણમાન્ય શ્રાવકો, શ્રેષ્ઠીવર્યો, આગેવાનો જ્યારે ઉપસ્થિત છે. હરકચંદભાઈ માટુંગા, પછી વિશ્વાસવાડ દેરાવાસી મહાજનના એક્સ ચેરમેન, બીજા પણ ઘાટકોપરનો સંઘ, જીરાવલ્લાનો સંઘ ઉપસ્થિત છે, ગોરેગામ અચલગઢ સંઘના ટ્રસ્ટીઓ ઉપસ્થિત છે, બીજા પણ અનેક સંઘોની જ્યારે આગેવાનોની, પુણ્યાત્માઓની હાજરી આ મુલંડિષ્ટના આંગણે જ્યારે આચાર્ય ભગવાનના દર્શન માટે, વંદન માટે, એમના આશીર્વાદને ગ્રહણ કરવા માટે આપ દૂર દૂરથી જ્યારે આવ્યા છો ને, તો આ સૂરી મંત્ર અહીં શાસ્ત્રકાર પરમાત્માઓ કે સૂરી મંત્રની જે સાધના કરે ને, એ વ્યક્તિ નિકટ ભવ મોક્ષગામી. પૂજ્ય ગુરુદેવ હંમેશા કહેતા, જે સરળ હોય ને એનો મોક્ષ તરત હોય. ને જો કોઈ ખટપટિયા બોરાવે ને, સમજાયું ને, જે ખટપટિયા બહુ હોય ને એનો પછી મોક્ષની અંદર ફટાકડા એનાથી પહેલા ફટ 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 થયા કરે. ગુરુદેવ પરમ પૂજ્ય
ઘણી વાર ઉદયરત્ન સાગી હંમેશા કે જે સરળ આત્મા બનશે ને એ આત્માનો મોક્ષ તરત થશે. સરળતા, નિખાલસતા ની સાથે પવિત્રતા જોડાયેલી છે, પુણ્યાઈ જોડાયેલી છે, અને એમાં સૂર્ય મંત્રની સાધના ભળી જાય ને એટલે સોને પે સુહાગા. તમે બધા મૂલો નિષ્ઠના અલગ અલગ પુણ્યાત્માઓ આજે જ્યારે આચાર્ય ભગવાનના દર્શન માટે આવ્યા છો ને, તમે એક સમજો કે સાહેબનો વાસક્ષેપ મળે અને આપણા જીવનની અંદર આત્માનો ઉદ્ધાર થાય તો પછીની વાત છે. સાહેબના દર્શન પણ કલ્યાણનું કારણ છે. તે સિમ ધનો સેમ જે સિમ દીઠો સેમ ત્યારે તમોને જે મેણે. જ્યારે સાહેબ આપ સૂર્ય મંત્રની સાધનામાં જાપ કરી રહ્યા હશો, માળા પર આપણા હાથમાં માળા હશે ને આપની આંગળીઓ પર એ મણકા ફરી રહ્યા છે ને મણકામાંથી જે ઉર્જા, જે ડિવાઇન કોસ્મિક એનર્જી એ નીકળતી હશે ને એ વખતે જે શ્રાવકો આવી અને એ વખતે જે બેઠા હશે ત્યારે તમને જેણે જોયા હશે તેમને ધન્ય છે. સાહેબ આ પીઠિકામાંથી બહાર પધાર્યા એ વખતે ઉપર બીજા માળે જે હાજર રહ્યા એમને ધન્ય છે. સાહેબ નીચે પધાર્યા, સકળ શ્રી સંઘને દર્શન આપ્યા. આજે અહીં બેઠેલા પ્રત્યેક પુણ્યાત્માઓને ધન્ય છે. તમે બધા તમારા સૌના છે ને ભાગ્યની, લકની પ્રશંસા કરજો. પોતાને ભાગ્યશાળી સમજો કે આજે આવો અવસર અમને મળ્યો. આપણું સદભાગ્ય છે કે આવા મહાત્મા મળ્યા, આવા મહાપુરુષ આપણને મળ્યા. જૈન શાસનની અંદર અત્યારે 400 આચાર્ય ભગવંતો છે. કેટલા છે? એ તો હું ખાલી ડેરાવાસીની વાત કરું છું. સ્થાનકવાસીને એ તો બધું જુદા, દિગંબરો આચાર્યોને એ બધા જુદા. આપણે ખાલી ડેરાવાસીની પણ ખાલી વાત કરીએ ને તો 400 આચાર્ય ભગવંતોની અંદર આપણા અચલગઢની અંદર 3 આચાર્ય ભગવંતો છે અને 3 ની અંદર 2 તો કચ્છમાં છે. એકમાત્ર મુંબઈના મહારાજા, જીન શાસનના રાજા તો ખરા જ, પણ અત્યારે તો આખા મુંબઈના મહારાજા તરીકે સાહેબ જ્યારે આપણને મુલુંડવાસીઓને મળ્યા છે અને આજે આવા ઉત્તમ દિવસે આવા મહાપુરુષના આપણને દર્શન વંદનનો પણ લાભ મળ્યો ને તો બેડો પણ ખાલી એટલાથી પેટ નહીં ભરવાનું. ભલે हाँ, अबे ये तो सिर्फ आज का दिन, ये तो सिर्फ झांकी है. अभी सूर्य मंत्र पूजन तो बाकी है. रविवारे जो एक बार तुमने खुलासो जो બધું ક્લિયર કરી દો. કોઈ કી લપન છપન વાળી ગાલ ન ખપે. જો કોઈ એસે સીધો જ ગાલ કરે છે. કેટલા ઘર મુલુંડ ઈસ્ટ ની અંદર જૈનોના કપડા કેટલા ઘરો? ફટાફટ બોલો. 700 ઘર. 700 ઘર હેમચંદભાઈ. 700 ઘરમાં આપણે 3 ની એવરેજ માની. એક ઘરમાં કેટલા લોકો? કોઈ ઘરમાં 4 મેમ્બર હોય, 5 હોય ને કોઈમાં 2 હોય. તો આપણે 3 ની એવરેજ માનીએ. 7 તેરી 2100. પરમ દિવસે સૂર્ય મંત્રનું પૂજન આચાર્ય ભગવાન બેસશે ને અને એક એક યજ્ઞ થશે, આહુતિઓ અપાશે, મંત્રો બોલાશે, વિધાન થશે. જીન શાસનનો ઉત્તમમાં ઉત્તમ પૂજન એ સૂર્ય મંત્ર પૂજન. સૂર્ય ભગવાનની હાજરીમાં, સૂર્યના સાનિધ્યમાં સૂર્ય મંત્ર પૂજન થશે ને. ખાસ આ મુલુંડ સંઘને ખાસ પ્રેરણા કરો. 2100 ની તો સંખ્યા મિનિમમ છે. 2200-2300 હશે, એનાથી વધારે જ હશે. 2100 થી ઓછા તો નથી જ. અને અહીં આવતા નથી એ જુદી વાત છે. મારે વાત તો સાંભળો, સાંભળી લો પેલા, બરોબર સાંભળી લો. અહીં તો જેટલા આવે 200, 300, 400, 500, 700 એ ઠીક છે, પણ આખા દિવસમાં રવિવાર છે, રજાનો દિવસ, સ્કૂલોમાં છોકરાઓની રજા, કોલેજમાં રજા, ટ્યુશનોની અંદર રજા, કોર્પોરેટ વાળાને જોબની અંદર રજા, બધાને રજા અને રજાની મજા. એટલે આપણે આ સૂર્ય મંત્રનું પૂજન થાય. કોઈ સવારે 7 વાગે દર્શન કરે, કોઈ 9 વાગે કરે, કોઈ 12 વાગે કરે, કોઈ બપોરના 4, 4:30, 5, 5:30, 6, 6:30 વાગે દર્શન કરે. એવો એક પણ વ્યક્તિ ન જોઈએ કે જે એમણે આજે ઠીક છે કે કોઈ સ્કૂલે ગયા હશે, કોઈ કોલેજે ગયા હશે, કોઈ નોકરીએ ગયા હશે, કોઈ ધંધે ગયા હશે, કોઈ દુકાને ગયા હશે, આડોડી में પણ એટલી સંખ્યા है. तो रविवार जो ये तो सिर्फ झांकी है, रविवार का दिन. અને રવિવારે તમારી બિલ્ડિંગના જેટલા લોકો હોય એમને કહેજો સાહેબના દર્શન, વંદન, પૂજન અનુકૂળતા હોય તો પૂજન, અને પૂજનમાં કદાચ અનુકૂળતા ન હોય તો આખા દિવસમાં એકવાર આચાર્ય ભગવાનનો વાસક્ષેપ લઈ અને પોતાના જીવનને ધન્ય બનાવજો. અમે સૌભાગ્યશાળી છીએ. સાધના સમ્રાટ શ્રી નું સાનિધ્ય જ્યારે મુલુંડની અંદર
હોય ત્યારે અમે ભાગ્યશાળી છીએ કે સાહેબની નિશ્રામાં, સાહેબની છત્રછાયાની અંદર, મુલુંડની અંદર સાહેબની ગોદમાં રહેવાનો સદભાગ્ય મળ્યો. નહીં તો ઘણીવાર એવું થાય કે આચાર્ય ભગવાન ક્યાંક હોય, અમે ક્યાંક હોઈએ, પણ આ વખતે તો એવો યોગ બની ગયો સાહેબના સાનિધ્યની અંદર રહેવાનું 4 મહિના માટે સદભાગ્ય બન્યો. ભલે ડિસ્ટન્સ થોડો 1 કિલોમીટરનો છે, પણ જ્યાં ગુરુ ભગવાનનું સાનિધ્ય હોય ને ત્યારે 1 કિલોમીટર તો શું 10 કિલોમીટરનું ડિસ્ટન્સ છે ને એ કંઈ લેખે લાગતું નથી. બસ સાહેબ આપ સમગ્ર સાધના જે છે ને, આ સાધના કોના માટે કરી? આ સૂર્ય મંત્ર છેલ્લી વાત કરી 2 મિનિટની અંદર હવે પૂરું કરીએ. ઢોલા મારી વાત સાંભળી લો. પેલા સાહેબે સાધના શેના માટે કરી? સાહેબે સાધના શેના માટે કરી? પુણ્યાત્માઓ ધ્યાન રાખજો, સાહેબની સાધના આ સકલ શ્રી સંઘના ઉન્નતિ માટે. સકલ શ્રી સંઘ એમાં સાધુ ભગવંત પણ આવી ગયા, એમાં સાધ્વીજી ભગવંતો પણ આવી ગયા. આચાર્ય ભગવંતો જીન શાસનના મહારાજા છે, એમના અંડર ચતુરિક સંઘ આવે, સાધુ પણ એમની અંડર આવે, સાધ્વીજી પણ એમના અંડર આવે, શ્રાવક શ્રાવિકાઓ પણ એમના મિશ્રાની અંદર આવે. સકલ ચતુરિક સંઘની ઉન્નતિ થાય, મુલુંડ સંઘની ઉન્નતિ થાય, આ અચલ ગચ્છની ઉન્નતિ થાય, વિધિપક્ષ ગચ્છની ઉન્નતિ થાય, જીન શાસનની ઉન્નતિ થાય. જે મુંબઈમાં બેઠા છે ને સાહેબ, એ આખા મુંબઈના પ્રશ્નો, એ વિકટ પ્રશ્નો, એના રસ્તાઓ નીકળે, એના કંઈક કાર્યો થાય અને યાવત આગળ વધતા સમગ્ર વિશ્વની ઉન્નતિ અને વિશ્વના કલ્યાણ માટે, જગત જીવના કલ્યાણ માટે જ્યારે ગુરુ ભગવાન તો આટલો સાધનાઓ કરતા હોય ત્યારે આપણે માત્ર એમના ચરણોમાં જ ચૂકીને નહીં, પણ મનથી સમર્પિત થઈ એમની આજ્ઞા શિરોધારે કરી અને આગળ વધીશું તો જીવનમાં ઘણું પામી લઈશું. બસ આવા મહાપુરુષોનો હાથમાંથી આવી જાય તો આપણો બેડો પાર થઈ જાય. એ મંગલ કામનાની સાથે મારી ગુરુવર મહાન છે, સાધના પાર છે. ગુરુવર મહાન છે, સાધના પાર છે. કવિંદ સાગરી સુરીનો જય જયકાર છે. કવિંદ સાગરી સુરીનો જય જયકાર છે. ગુરુવર મહાન છે, સાધના પાર છે. ગુરુવર મહાન છે, સાધના પાર છે. પંથે પ્રભુનો મળી આણ ગુરુની મળી. પંથે પ્રભુનો મળી આણ ગુરુની મળી. રાગવી રાગવી એવો મળે. સૂર્ય સિંહનો એવું ચડે. સૂર્ય સિંહનો એવું ચડે. જીત કરમોણા યુધે ચડી ચડી. ગુરુવર મહાન છે, સાધના પાર છે. ગુરુવર મહાન છે, સાધના છે. શાસનની અંદર રત્નત્રય અને તત્વત્રયનો એક અનેરો મહિમા જીન શાસનની અંદર બતાડવામાં આવેલો છે. અને બીજી રીતે જોવા જઈએ તો રત્નત્રય અને તત્વત્રય એની આરાધના એ જ જીન શાસન બતાડવામાં આવેલી છે.
જીન શાસનની અંદર રત્નત્રય તત્વત્રયનો મહિમા ખરો, પણ જીન શાસન એટલે શું? તો રત્નત્રય અને તત્વત્રયની આરાધના ઇક્વલ ટુ આ જૈન શાસન બતાડવામાં આવેલો છે. અને આ જૈન શાસનની અંદર રત્નત્રય તત્વત્રયની આરાધના કરતા કરતા આ નવપદની આંબેલની ઓળી આવે. બાકી બધા જ પર્વો વર્ષની અંદર એક વખત, પણ આ નવપદની ઓળી, નવપદની આરાધના વર્ષની અંદર બે વખત બતાડવામાં આવેલી છે. આ નવપદનો સેન્ટર શું છે? નવપદના સેન્ટરમાં કોણ છે? બરાબર વિચારીને. નવપદનો સેન્ટર 4 પદ એક બાજુ, બીજા 4 પદ બીજી બાજુ, સેન્ટરમાં સાધુ પદ. નવપદની અંદર સેન્ટર મધ્ય બિંદુ કોઈ હોય તો સાધુ પદને બતાડ્યો છે. તત્વત્રયની અંદર સેન્ટર પોઈન્ટ એક બાજુ દેવ તત્વ, બીજી બાજુ ધર્મ તત્વ, સેન્ટરમાં ગુરુ તત્વ. રત્નત્રયની અંદર સેન્ટર શું છે? જ્ઞાન પદ એક બાજુ, ચારિત્ર પદ બીજી બાજુ, ને સેન્ટરમાં જ્ઞાન પદ છે. નવપદનું સેન્ટર એટલે સાધુ પદ, તત્વત્રયનું સેન્ટર એટલે ગુરુ પદ, રત્નત્રયનું સેન્ટર એટલે જ્ઞાન પદ. અને આ દુનિયાની અંદર જે 5 માંગલિક તત્વો છે, જેને આપણે પંચ પરમેષ્ઠી કહીએ છીએ, એ પંચ પરમેષ્ઠ સેન્ટર કોણ છે? 2 પદ એક બાજુ, બીજા 2 પદ બીજી બાજુ. સેન્ટરની અંદર જો કોઈને સ્થાન પંચ પરમેષ્ઠીની અંદર આપવામાં આવ્યો હોય તો એ આચાર્ય પદને સેન્ટરનો સ્થાન આપવામાં આવેલો છે. જો આ 2500 વર્ષનો ઇતિહાસ આપણે તપાસીએ તો આ 2500 વર્ષના ઇતિહાસની અંદર આપણી પાસે કોઈ દેવ તત્વ નથી. કોઈ છે દેવ તત્વ? 2500 વર્ષથી આપણી વચ્ચે અરિહંતની ગેરહાજરી છે. અરિહંતનો પ્રત્યક્ષ સાનિધ્ય આપણને પ્રાપ્ત થયો નથી. છેલ્લે ભગવાન મહાવીર સ્વામી એમનો નિર્વાણ થયો, એના પછી આ ભારતની ધરતી ઉપર કોઈ અરિહંતનો સમાગમ આપણને પ્રાપ્ત થયો નથી. એ ભગવાન મહાવીરના 2500 વર્ષ બાદ જે ભગવાન મહાવીરના નિર્વાણને થઈ ગયા, એ ભગવાન મહાવીરના નિર્વાણ પછી આ 2500 વર્ષ પછી આ પરમાત્માનું શાસન કોના થકી મળ્યું છે? તો આચાર્ય ભગવંતો થકી મળેલો છે. 2500 વર્ષની અંદર આ જૈન શાસન ઉપર કેટલી આપત્તિઓ આવી, જૈન શાસન પર કેટલા ઝંઝાવાતો આવ્યા, જૈન શાસન પર કેટલા ઉપસર્ગો આવ્યા. એ ઉપસર્ગોની વચ્ચે પણ અરિહંતના શાસનને જીવંત રાખનાર, અરિહંતના મોક્ષને આપણા સુધી પહોંચાડનાર અને અરિહંતના મોક્ષને વહેતો રાખનાર આ દુનિયાની અંદર જો કોઈ તત્વ હોય તો તે આચાર્ય ભગવંતને કહેવામાં આવેલો છે. આજે આચાર્ય પદનો એક સૂર્ય મંત્રની આરાધના. આચાર્ય કોને કહેવાય? આચાર્ય શબ્દનો અર્થ શું થાય? તમે સિદ્ધ ચક્રની સાધનામાં બોલો છો ઓમ રીમ પંચાચાર પવિત્રેભ્યો શ્રી સૂર્યભ્યો નમઃ સ્વાહા. આચાર્ય શબ્દનો અર્થ એ થાય કે પંચાચારથી જેમનો જીવન પવિત્ર છે એવા મહાન આત્માને આચાર્ય કહેવામાં આવતો હોય છે. એક બાજુ પંચાચાર અને બીજી બાજુ સૂર્ય મંત્રની 5 પીઠિકા. આ 2 તત્વો એવા આચાર્ય ભગવંતને મળેલા છે. આચાર્ય પોતે પંચાચારનું પાલન કરે અને સકળ સંઘની અંદર પંચાચારનું પાલન કરાવે. આજે વિચારજો, આચાર્ય ભગવંતનો 25મો વર્ષી તપ. દર વર્ષે અચલગઢ સમાજની અંદર 200-250 કદાચ વર્ષી તપની આરાધના થતી હોય. આજે આ 25મા વર્ષી તપની અનુમોદનાર્થે આચાર્યનું કામ શું હોય? આત્માઓને ધર્મ માર્ગની અંદર જોડવાનું કામ કરતા હોય છે. દર વર્ષે હરકચંદભાઈ ખબર છે કેટલા વર્ષોથી કન્વીનર, લગભગ એવરેજલી 200-250 જેટલા આરાધકો દર વર્ષે વર્ષી તપની આરાધના કરતા હોય છે. પણ એક આચાર્ય જ્યારે 25મો વર્ષી તપ કરતા હોય ત્યારે આજે સમાજની અંદર 1200 થી અધિક વર્ષી તપોની આરાધના. અને મૂળોપદેશની જ વાત કરું તો કદાચ ભાવથી આપણો મસ્તક ઝૂકી જાય એવા યુવાન વ્યક્તિઓ અહીંયા બેઠા છે કે સવારના ટિફિન લઈ જાય, એ ટિફિન સાંજ સુધી
સવારની નવકાશીનો અભ્યાસનું જે ટ્રેનની અંદર કરતા હોય અને પાછા જોબથી કે કોલેજથી વળતા હોય, વળી સાંજનો ચોવિયાર ટ્રેનની અંદર કરીને આવી ઉત્તમ સાધના વર્ષે તપની કરી રહ્યા છે, એ દરેકે દરેક તપસ્વીઓને હૃદયપૂર્વક બહુમાન ભાવ જાગે કે ઉપવાસ કરવા સહેલા નથી. એ ઉપવાસની વચ્ચે પણ ટ્રેનની અંદર ટિફિન લઈને સવારની બનાવેલી રસોઈ એ સાંજ સુધી ચલાવે અને એનાથી પણ જે વર્ષે તપની આરાધના કરતા હોય છે એ આરાધકને ચોક્કસ નમસ્કાર કરવાના ભાવ થતા હોય. પણ એ બધા આરાધકોએ આરાધના શા માટે કરી? તો એક આચાર્ય જ્યારે 25 વર્ષથી રજત વર્ષી તપની ભીષ્મ તપશ્ચર્યા કરી રહ્યા છે, એની અનુમોદનાર્થે અમે પણ એક ઉપવાસ, એક વર્ષી તપની આરાધના કરી લઈએ. એ ભાવ સાથે જ્યારે આજે આરાધકો આવી ભીષ્મ તપશ્ચર્યાની અંદર લાગેલા છે, એક વાત હંમેશા યાદ રાખજો, શાસ્ત્રકાર એમ કહે છે કે આ પંચમ આરાની અંદર કલિયુગની અંદર આપણને તીર્થંકર નથી મળ્યા. બિલકુલ વાત સાચી છે, પણ અફસોસ કરશો નહીં, પણ આવા પંચમ આરાની અંદર પણ એક સુવિધ આચાર્ય મળી જાય એ પણ આપણો પરમ પુણ્યોદય કહી શકતો હોય છે. યાદ રાખજો, એક આચાર્યની ભક્તિ, તીર્થંકરની ભક્તિનો લાભ લેવો છે. તીર્થંકરની ભક્તિનો લાભ લેવો છે તો શાસ્ત્ર એમ કહે છે કે પંચમ આરામાં તીર્થંકરની ગેરહાજરી છે, છતાં પણ તીર્થંકરની ભક્તિનો લાભ લેવો હોય તો શાસ્ત્રકાર એમ કહે છે એક આચાર્યની ભક્તિ કરો અને એક તીર્થંકરની ભક્તિનો પુણ્ય કમાવો, અને એક આચાર્યની અસાધના કરો અને એક તીર્થંકરની અસાધનાનો પાપ લલાટે લગાડો. સજા અને ઇનામ બંને મોટા બતાડવામાં આવેલા છે. તિથાયરા સમો સૂરી, આ પંચમ આરાની અંદર તીર્થંકરની ગેરહાજરીમાં તીર્થંકરનો પ્રતિનિધિ જો કોઈ કરતો હોય તો તે આચાર્ય ભગવંતને બતાડવામાં આવેલા છે. અને જેમ મારા મિત્ર એવા ગુણલભ સાગરજીએ કીધું કે તપ ચક્ર ચક્રવર્તી અચલ ગચ્છાધિપતિ આચાર્ય ભગવાન ગુણોદય સાગર સુરેશ્વરજી મહારાજા સાહેબ, જો એમની જ એક દિવ્ય કૃપા, એમના આશીર્વાદ આપ સૌ જોઈશો, જે પણ માનતા હશો કે ખ્યાલ હશે કે વર્ષોથી ગુણ સાગર સુરી અને ગુણોદય સાગર સુરીના સાનિધ્યની અંદર રહીને પડછાયાની જેમ જે આત્મા રહ્યો છે. સારા પ્રસંગો આવ્યા, માઠા પ્રસંગો આવ્યા, કોઈ પણ પ્રસંગોની વચ્ચે ગુણસાગર સુરી મહારાજ અને ગુણોદય સાગર સુરી મહારાજને જેમને પોતાના જીવનનો સમર્પણ કરીને જે ગુરુ ભક્તિ કરી છે. ગુણલભ સાગરજી બેઠા છે. પાલીતાણાની ચાતુર્માસ લગભગ આજથી 2007ના વર્ષની અંદર કેટલા વર્ષ થયા? લગભગ 18 વર્ષ એ સામુદાયિક ચાતુર્માસની અંદર થયા. લગભગ 20 જેટલા ગુરુ ભગવંતો સામુદાયિક એ પાલીતાણાની અંદર સામુદાયિક ચાતુર્માસની અંદર હાજર હતા. અને એ વખતે પણ ઘણીવાર ભગવંતનો સર્વોદય સાગરજી પણ એ વખતે ચાતુર્માસની અંદર હાજર હતા. અને એ વખતે આચાર્ય ભગવંતનો વર્ષી તપ ચાલતો. પણ એક વાત, જો આ સેવાનું ગુણ, વૈયાવચનો ગુણ શું કામ કરતો હોય છે, આ આચાર્ય ભગવંત પોતે વર્ષી તપના આરાધક અને 15 થી 20 જેટલા મહાત્માઓની ગોચરી લાવવાનું કામ આ આચાર્ય ભગવંત કરતા હતા. આ વરિષ્ઠ ગણિવર્ય ત્રણ બે આચાર્ય ભગવંતો, બે ગણિવર્યો અને ગણિવર્યો જે વરિષ્ઠ ગણિવર્ય એવા એક ગુરુ ભગવંત પોતે ગોચરી વારવા માટે જાય અને બધા જ મહાત્માઓને ગોચરી વરાવે. આ સેવાનો ગુણ, આ વૈયાવચનો ગુણ અને ગુરુ પ્રત્યેના સમર્પણનો ગુણ આ આચાર્ય ભગવંત ગુણોદય સાગર સુરેશ્વરજી મહારાજા સાહેબ જ્યારે 50મું વર્ષ તપ કરતા હતા એ વખતે સાહેબને ભાવ થયા કે કેટલાય વર્ષોથી અચલ કચ્છની અંદર આચાર્ય ભગવંત થયા નથી. લગભગ 28 વર્ષ પહેલા આચાર્ય ભગવંત થયા હતા. એના પછી કોઈને આચાર્ય પદ મળ્યું નથી. એક હૃદયથી ભાવ સંઘની વિનંતી અને ગુણોદય સાગર સુરી મહારાજની પોતાની અંતરની ભાવના કે મારે આચાર્ય પદવી આપી છે. પાલીતાણાની અંદર આચાર્ય ઘણીવાર ભગવંત કવિન્દ્ર સાગરજી મહારાજ સેવા વૈયાવચ માટે ગયેલા અને એ વખતે આચાર્ય ભગવંત ગુણોદય સાગર સુરી મહારાજ કદાચ હરકચંદભાઈને ખબર હશે કે જ વખતે વિનોદભાઈ ગંગાર અખિલ ભારત સંઘના પ્રમુખ બન્યા હતા. અને ગુણોદય સાગર સુરી મહારાજની ઈચ્છા હતી કે કવિન્દ્ર સાગર મહારાજને આચાર્ય પદવી આપો અને વીરભદ્ર સાગર મહારાજ અને મહોદય સાગર મહારાજ એમને ઉપાધ્યાય પદ આપવું. આ ભાવના ગુણોદય સાગર સુરી મહારાજની હતી. પણ આ સરળતા છે ને, આજે જે 3 આચાર્યો આપણા અચલ કચ્છની અંદર છે એની પાછળ જો કોઈ કારણ હોય તો માત્ર
કવિન્દ્ર સાગર સુરી મહારાજને જ આચાર્ય પદવી થવાની હતી, પણ એક ઉદારતા કે આ ઘણી વાર ભગવંતોને પણ એટલા વર્ષો થઈ ગયા છે, મને એકલાને આચાર્ય પદવી ના જોઈએ. કેટલાક સાધુ ભગવંતે કીધું કે આટલા વર્ષો પછી આચાર્ય થાય છે, આપનો મહિમા વધશે. મહિમાની વાત નહીં, અહીંયા મારા બીજા બે ઘણી વાર ભગવંતો છેલ્લા 28 વર્ષથી ઘણી પદ ઉપર છે, એમને પણ જો આપ આચાર્ય આપતા હો તો હું આચાર્ય પદવી લઉં. આ સરળતા, આ નિખાલસતા તમને બહુ ઓછી જોવા માટે મળશે. આવા સરળ સ્વભાવી આચાર્ય ભગવાન કવિન્દ્ર સાગર સુરીશ્વરજી મહારાજા સાહેબ, આ સૂર્ય મંત્રની આરાધના જે છે ને, આ કોઈ આજકાલની નથી, 50-100 વર્ષની નથી, આ અવસરપીણી કાળની અંદર શરૂઆત થઈ નથી, પણ અનાદિ અનંત કાળથી જે યોગ્ય સાધુ પુરુષ હોય એ યોગ્ય સાધુ પુરુષને વડીલ ગુરુ ભગવાન એમને આ સૂર્ય મંત્રનું દાન કરીને એમને આચાર્ય પદવી આપતા હોય છે. આ અવસરપીણી કાળની અંદર સૌથી પહેલા સૂર્ય મંત્રનું દાન કોને થયું? ખ્યાલ છે કોઈને? આ અવસરપીણી કાળની અંદર સૌથી પહેલો સૂર્ય મંત્રનું દાન કોને થયું? તો આદિશ્વર પરમાત્માએ સૌથી પહેલો સૂર્ય મંત્રનું દાન પુંડરીક સ્વામી, જે આજે પાલીતાણાની અંદર બરાબર આદિશ્વર પરમાત્માની સામે આંખથી આંખ મિલાવીને જે બેઠા છે એવા પુંડરીક સ્વામીને, અને કેટલા શ્લોક તમને ખબર છે? કેટલા શ્લોકનો એ સૂર્ય મંત્ર હતો? ખ્યાલ છે કોઈને? 3.5 કરોડ શ્લોક પ્રમાણ. કેટલો? જે આદિશ્વર પરમાત્માએ પુંડરીક સ્વામીને સૂર્ય મંત્ર આપેલો, કેટલા શ્લોક પ્રમાણ? 3.5 કરોડ શ્લોક પ્રમાણ. અને આદિશ્વર પરમાત્માની ચાલી આવતી પરંપરા ચંદ્રપ્રભુ સ્વામી સુધી અવિચ્છિન્નપણે એ સૂર્ય મંત્રની આરાધના ચાલતી રહી. એના પછી સંઘનો થોડો વિચ્છેદ વગેરે થયો, એના કારણે સૂર્ય મંત્રની આરાધના ક્યાંક અટકી ગઈ. વળી પાછો સૂર્ય મંત્રની આરાધના શરૂ થઈ, અને આ અવસરપીણી કાળની અંદર તીર્થંકર પરમાત્માએ છેલ્લો સૂર્ય મંત્ર દાન કોને કર્યો? અથવા તો આ અવસરપીણી કાળમાં ચરમ તીર્થપતિ ભગવાન મહાવીરે સૌથી પહેલો સૂર્ય મંત્ર દાન કોને કર્યો? તો ગણધર ગૌતમ સ્વામીને. એ કેટલો હતો? આદિશ્વર પરમાત્માએ કેટલો શ્લોક પ્રમાણ આપ્યો હતો? 3.5 કરોડ શ્લોક પ્રમાણ. અને ભગવાન મહાવીરે ગૌતમ સ્વામીએ સૂર્ય મંત્ર દાન કર્યો 21,000 શ્લોક પ્રમાણ સૂર્ય મંત્રનું દાન એ ગૌતમ સ્વામીને કર્યો. અને વર્તમાન સમયની અંદર 432 અક્ષરનો સૂર્ય મંત્ર અત્યારે વર્તમાન કાળની અંદર રહેલો છે. આવા સૂર્ય મંત્ર જો એકવાર સમજી રાખજો. કોઈ તમે મુલુંડની અંદર કોઈકે સારું કામ કર્યું અને કદાચ કોઈ એમએલએ એટલે કે મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી, એમએલએ એટલે કે વિધાનસભ્ય, એ વિધાનસભ્ય ધારાસભ્યના હાથે તમને કદાચ કોઈ એવોર્ડ મળ્યો. હવે એનાથી ઉપર મેમ્બર ઓફ પાર્લિયામેન્ટ એટલે કે એમપી દ્વારા તમને કદાચ કોઈ એવોર્ડ એનાયત થયો, તો ધારાસભ્ય કરતા ઊંચો એમપી રહેલો છે. હવે એ વ્યક્તિને સ્ટેટનો ચીફ મિનિસ્ટર જો એને એવોર્ડ એનાયત કરે તો એ એના કરતા પણ ઊંચો. અને રાષ્ટ્રપતિ ભવનની અંદર જો રાષ્ટ્રપતિ એનો બહુમાન કરે, એવોર્ડ કરે, તો એ સૌથી સર્વોત્તમ કહેવાય. આ સૂર્ય મંત્ર કોણ આપે? સાધુ ભગવંત આપી શકે, ગણી ભગવંત આપી શકે, ઉપાધ્યાય ભગવંત આપી શકે. જેમ એમએલએ કરતા એમપી નો એવોર્ડ ઊંચો છે, એમપી કરતા ચીફ મિનિસ્ટરનો બહુમાન ઊંચો છે, અને એના કરતા રાષ્ટ્રપતિનો બહુમાન એના કરતા પણ ઊંચો છે. તો વર્તમાન જૈન શાસનની અંદર અરિહંતની ગેરહાજરીમાં સર્વોચ્ચ પદે કોણ છે? એ આચાર્ય ભગવંતના હસ્તે જે સૂર્ય મંત્રનું દાન આચાર્ય ભગવંતને મળે એના કરતો મોટો બહુમાન આ દુનિયામાં બીજો કયો હોઈ શકતો હોય છે? આ સૂર્ય મંત્રની આરાધના આચાર્ય ભગવંત ગુણોદય સાગર સુરી જેવા મહાન સમર્થ વ્યક્તિ 50 વર્ષના દીર્ઘ વર્ષી તપના પરમ કટ્ટર આરાધક, વર્ષોથી એ વખતે લગભગ 40 વર્ષ એમના આચાર્ય પદવીને થયેલા, 40 વર્ષથી જે પોતે સૂર્ય મંત્રની આરાધના કરતા, પોતે 50મા વર્ષી તપના આરાધક. અને એક વાત યાદ રાખજો, જ્યારે ગુરુ પોતાના પ્રસન્નતા સાથે કોઈ ચીજ આપતા હોય એ પડ્યા વિના રહેતી નથી. અને આચાર્ય ભગવાન ગુણોદય સાગર સુરી મહારાજ હરકચંદ્ર આ બધા આચાર્ય પદવીમાં હાજર હતા.
ઘણા બધા વ્યક્તિઓ એ વખતે આવ્યા હતા. એ વખતે અમારા અમૃતભાઈ ગઢા આચાર્યની પછાડી કોણ પહેરાવે, તો એ પછાડીનો લાભ એ વખતે અમૃતભાઈ ગઢાએ ઉછળતા ભાવે લીધેલો. એ વખતે સૂરી મંત્ર પટ ગોરાવે કોણ, એના ચડાવા ચાલતા હતા. અને એની અંદર એ વખતે આપ સૌને જે બિઝનેસમેન અહીંયા જે પણ બેઠા છે ને બધા ખબર 2017 એટલે નોટબંધી. એમને ખબર છે નોટબંધી ચાલતી હતી. એ સમય દરમિયાન 2 દિવસ પહેલા પાલીતાણાની અંદર કોઈક આચાર્ય ભગવંતની આચાર્ય પદવી હતી અને એ વખતે ચડાવા ચાલતા હતા. 2 લાખ 2.5 લાખ થાકી જતા હતા અને એ જ આચાર્ય ભગવંતની પદવીની અંદર આવ્યા. ચડાવા ચાલતા હતા અને શરૂઆત 5 લાખ 10 લાખ 15 લાખ 20 લાખ. પહેલા આચાર્ય ગુજરાતીના હતા કે કચ્છીઓને સમજતા કચ્છીઓની પાસે કાંઈ નથી, આપણે લાખ 2 લાખમાં થાકી ગયા અને 25 લાખ ને 50 લાખના ચડાવા સૂર્ય મંત્રની અંદર થઈ રહ્યા છે. એ જે ઉત્સાહ એ વખતે સંઘનો હતો અને આચાર્ય ભગવાન ગુણોદય સાગર સુરીશ્વરજી મહારાજા સાહેબનો પોતાનો ઉત્સાહ, એક અંતરની અભિલાષા કે મારે આચાર્ય પદવી આપવી છે. અને તમને ખબર છે ને આચાર્ય ભગવંતનો સૂર્ય મંત્ર જ્યારે આ વિધાન ચાલતો હોય એમાં એક વિધાન શું છે કે જે જૂના આચાર્ય હોય એ શું કરે, ખ્યાલ છે તમને? હા, તમે વિચારજો આ આચાર્ય પદનો મહિમા શું કહેવાય કે જે ગુરુ ભગવાન પોતે આચાર્ય પદવી આપતા હોય એ પોતે પોતાના પાઠ ઉપરથી ઉતરે, એની જગ્યા ઉપર નૂતન આચાર્ય ભગવંતને બેસાડે અને પોતે એ આચાર્ય પદવીને નમસ્કાર કરે. એ એમ બતાડે છે કે સૂર્ય ભગવંત એમ કહેવા માંગે છે કે જે રીતે આપ મારી આજ્ઞામાં શાસનના કાર્યો આપ કરતા હતા, હવે મેં એમને આચાર્ય પદવી આપી છે. હવે સકળ સંઘને તમારે પણ એ જ આચાર્ય ભગવંતનો એ જ રીતે બહુમાન અને આજ્ઞા માનવાની છે. આ એક આદર્શ આપવા માટે પોતે વિચાર કરજો. જીન શાસનના શિરોમણી જેના દીક્ષા પર્યાયને લગભગ એ વખતે 57 કઈ 60 વર્ષ થઈ ગયા હતા, આચાર્ય પદવીને પોતાના 40 વર્ષ અને એ ગુરુ ભગવંત નીચે ઉતરે અને પોતે આચાર્ય ભગવંતને વંદન કરે. આ જેમની પ્રસન્નતા હતી ને, વિધિકારને કીધું જલ્દી તારું પૂરું કર વિધિ, મારે વંદન કરવા છે. આ આચાર્ય ભગવંતની સરળતા એવા આચાર્ય ભગવંત ગુણોદય સાગર સુરીશ્વરજી મહારાજા સાહેબના વરદ હસ્તે જેમને કાનની અંદર સૂર્ય મંત્ર મળેલો છે એવા પરમ સૌભાગ્યવંત આચાર્ય ભગવાન કવિન્દ્ર સાગર સુરીશ્વરજી મહારાજા સાહેબના આજે 25 દિવસીય આ સૂર્ય મંત્રની આરાધના આજે ખાસ મુલુંડ ચેકનગર સંઘનો ખાસ અનુમોદના કરી છે. એક નાનકડો સંઘ, જ્યારે મોટા સંઘો પણ સાધુ ભગવંતના ચાતુર્માસ લેવા માટે આગા પાછા થતા હોય છે, દરેક નાનકડો સંઘ મુલુંડ ચેકનગર આચાર્ય ભગવંતની આચાર્ય પદવી થઈ વિનંતી કરી કે પહેલો ચાતુર્માસ મુલુંડ ચેકનગરની અંદર જ થવો જોઈએ. કોઈ સમર્થ વ્યક્તિ એટલા નથી ત્યાં, કોઈ લાખો ખર્ચી શકે એવી તાકાત પણ નથી, પણ અંતરની અમીરી કે ના પહેલો ચાતુર્માસ અમારો મુલુંડ ચેકનગરમાં થવો જોઈએ. અને સૂર્ય મંત્રની 5 પીઠિકાની આરાધના આચાર્ય ભગવાન કવિન્દ્ર સાગર સૂર્ય મહારાજે ક્યાં કરી હોય તો મુલુંડ ચેકનગર સંઘની અંદર સૂર્ય મંત્રની આ પવિત્ર આરાધના ચેકનગરની અંદર કરી. બીજી સૂર્ય મંત્રની આરાધના બાડમેર નગરની અંદર અને ત્રીજી સૂર્ય મંત્રની આરાધના મુલુંડ પૂર્વની અંદર જ્યારે થઈ ચૂકી છે ત્યારે આ મુલુંડ પૂર્વ સંઘનો પરમ સૌભાગ્ય જેમ હેમચંદભાઈએ કીધું કે જે કાર્યો અમારા થતા નહોતા, એક પુણ્યવંત આત્માના પગલા પડ્યા અને કેટલાય વર્ષોથી જે કાર્ય અટકતા હતા, એક પુણ્યવંત આત્માના પધારવાથી એ કાર્યો અમારા પૂર્ણ થવાને આરે આવી ચૂક્યા છે. આજે હરકચંદભાઈ આવ્યા છે ને, જ્યારે ચાતુર્માસ પ્રવેશ હતો ડોક્ટરને બતાડવા માટે ગયા હતા અને ડોક્ટરે કીધું કે હોસ્પિટલ ભેગા થઈ બનો, પણ એ હરકચંદભાઈનો એક વિચાર, એક ભાવ કે હોસ્પિટલમાં જવું છે પણ એના પહેલા આચાર્ય ભગવંતનો પ્રવેશ છે, એ પ્રવેશમાં જઈને ગુરુ ભગવંતના આશીર્વાદ લઈને પછી હોસ્પિટલમાં એડમિટ થઈશ. અને એ હરકચંદભાઈ આશીર્વાદ લેતા પ્રવેશમાં આવ્યા, હોસ્પિટલ એડમિટ થયા અને જે ચેકઅપ વગેરે કરાવવાના હતા એ ચેકઅપ વગેરે કરે. ડોક્ટર કીધું કિને ઘરે હાલ્યાવાનો આને. આ આચાર્ય ભગવંતના એક આશીર્વાદનો પ્રભાવ આવા સરળ આત્માઓ જ્યારે મુલુંડ પૂર્વ સંઘને મળેલા છે ત્યારે મુલુંડ પૂર્વ સંઘનો પણ એક પરમ અને હું સાચો કહું, આ મુલુંડ પૂર્વ સંઘ જે ટ્રસ્ટ મંડળ છે
હેમચંદભાઈ હોય, વિપુલભાઈ હોય, અજયભાઈ હોય, રાહુલભાઈ હોય, વિરચંદભાઈ હોય, ભરતભાઈ હોય ને આ ડીપી હોય, આ સાથે સાથ ટ્રસ્ટીઓ એવા છે કે અમે કદાચ કોઈ વચન કહીએ કે આ કામ કરવાનું છે, નાની વાત નહીં, જે કામ કરવા છે અમને ખબર છે કે આચાર્ય ભગવાન જે પણ પ્રેરણા કરશે એ સંઘના હિતની અંદર જ હશે. કોઈ વસ્તુમાં ક્યારે ના આ મુલુંડ પૂર્વ સંઘના ટ્રસ્ટ મંડળે ક્યારે પણ કરી નથી. એ ખાસ મુલુંડ પૂર્વ સંઘની પણ હૃદયથી એક અનુમોદના કરું છું. અને એમાં જે પણ દાતા પરિવાર જે ઉછળતા ભાવે, જ્યારે સૂર્યમંત્રની પીઠિકાની સ્થાપના દિવસ હતો એ વખતે પણ ઉછળતા ભાવે આપ સૌએ લાભ લીધો અને સૂર્યમંત્રનો મહાપૂજન મુલુંડ પૂર્વના ઇતિહાસમાં જ્યારે પહેલી વખત થવા જઈ રહ્યો છે એ વખતે પણ મુલુંડ પૂર્વ સંઘના શ્રાવક શ્રાવિકાએ જે ઉછળતા ભાવે આપે સૂર્યમંત્ર પૂજનની અંદર લાભ લીધો છે એની પણ ખાસ આપ સૌની અનુમોદના કરવા માંગુ છું. અને મુલુંડ પૂર્વ સંઘ એટલે આ વર્ષોથી પરિચિત છે. અમને એમ ન લાગે કે આ કોઈ અપરિચિત છે કે નોલા વ્યક્તિ છે. જેટલા પણ અહીંયા આવનારા છે એ બધા સાથે એક આત્મીયતા જોડાયેલી છે. અને મુલુંડ પૂર્વ સંઘે જે રીતે આચાર્ય ભગવંતનો ગૌમાન કર્યો છે, જ્યારે પણ વચનો બહાર આચાર્ય ભગવંતે પાડ્યા છે એ વચનોને આ મુલુંડ પૂર્વ સંઘે જે રીતે ઝીલ્યા છે એ મુલુંડ પૂર્વ સંઘની ખૂબ અનુમોદના. અને નિકેશભાઈ ડેડિયા પણ જ્યારે આજે આવ્યા છે ત્યારે એમની ભાવના લગભગ 10-15 દિવસ પહેલા આવ્યા હતા. આચાર્ય ભગવંતો સૂર્યમંત્ર બેઠા હતા, હું પૂછી વારવા માટે ગયો હતો. જો આ ગુરુ ભક્તિ પણ પુણ્ય હોય ત્યારે કરવાના વિચાર આવે. નિકેશભાઈને થયો કે આચાર્ય ભગવંત 25 વર્ષથી આવી સૂર્યમંત્રની આ વર્ષી તપની આરાધના કરી રહ્યા છે અને અત્યારે 25 દિવસમાં સૂર્યમંત્રના જાપમાં બેઠા છે, તો મારે પણ કઈ ગુરુ ભક્તિ કરવી છે. અને પોતે ગિરનારના ખાસ તીર્થ ભક્ત છે અને દર અમાવસે પોતે ગિરનાર ઉપર જાય, ઉપવાસ સાથે યાત્રા કરે. એને વિચાર થયો આજે પણ એની આંબેલની ઓળીનો આજે ઉપવાસનો દિવસ છે, 15મી ઓળી પૂરી થઈ છે, છેલ્લો ઉપવાસનો દિવસ છે. કે દર અમાવસે એ ગિરનાર તીર્થના યાત્રા ઉપર જતા હોય ને વિચાર થયો કે મારા ગુરુ ભગવાન 25 વર્ષથી જ્યારે આ વર્ષી તપની આરાધના કરી રહ્યા છે તો મારે ગિરનાર તીર્થનો મહિમા વધે. આપ જો આશીર્વાદ અને આજ્ઞા આપતા હો તો સંઘોની અંદર મારે ગિરનાર ભાવ યાત્રા કરાવી છે. અને ગઈકાલે અસલફાથી એ ગિરનાર ભાવ યાત્રાની શરૂઆત થઈ અને લગભગ છેલ્લે 17 તારીખે રાહુલભાઈ 17 તારીખે લગભગ જો સમયની અનુકૂળતા હશે, રવિવારનો દિવસ છે, તો કદાચ અહીંયા પણ મુલુંડ પૂર્વની અંદર પણ એક ગિરનાર ભાવ યાત્રાનું આયોજન કરવામાં આવશે. નિકેશભાઈ ડેડિયા શરૂઆત અસલફાથી ભલે થઈ પણ અંત પૂર્ણાહુતિ તો સાહેબના નિશ્રામાં જ કરવાની છે. આ મંગલ ભાવના સાથે જે નિકેશભાઈએ પણ પોતાની ગુરુ ભક્તિ પ્રદર્શિત કરી અને આ બધા જ ભાવ યાત્રાની અંદર સંઘો સાથે સંઘો સાથે વાતચીત કરવાનું કામ જો કોઈએ કર્યો હોય તો આપણા ગિરનાર નવાણું યાત્રા સમિતિના એવા કાર્યકર એવા કીર્તિભાઈ હરિયાએ આ આખી જવાબદારી ઉપાડી લીધી. હેમચંદભાઈનો પણ સાથ સહકાર અને સાથે કીર્તિભાઈ હરિયાએ જે સંઘોમાં 10 દિવસ છે જ્યાં અવસર મળે ત્યાં ગિરનારની ભાવ યાત્રા આ નિકેશભાઈ કોઈ ચાર્જ લેવાના નથી, ફ્રી ઓફ ચાર્જમાં, કોઈ ચાર્જ નહીં, બસ મારે ગુરુ ભક્તિ ને તીર્થ ભક્તિ કરવી છે. આવા મંગલ ભાવના સાથે જ્યારે નિકેશભાઈ ડેડિયાએ પણ પોતાના ભાવ વ્યક્ત કર્યા છે ત્યારે એની પણ આવતીકાલે મલાડની અંદર ગિરનારની ભાવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યો છે. અને આજે આપ સૌ પણ વર્કિંગ ડે ની અંદર દૂરથી ક્યાંક વ્યાખ્યાનો ચાલતા હશે, ક્યાંક અલગ પ્રવૃત્તિઓ ધર્મની ચાલતી હશે, એની વચ્ચે પણ સમય કાઢીને ઘાટકોપર સંઘ હોય, વરલી સંઘ હોય, થાણા સંઘ હોય, ગોરેગામ સંઘ હોય, સાંતાક્રુઝ સંઘ હોય, બધા મલાડ સંઘ હોય, દૂરથી એક આચાર્ય ભગવંતના દર્શન 25 દિવસ જે આચાર્ય ભગવંતે સાધના કરી છે એમના દર્શન, એમના આશીર્વાદ લેવાના. અને જો આ અચલગચ્છનો પરમ પુણ્યોદય છે, અચલગચ્છનો પરમ પુણ્યોદય છે કે આવા તપસ્વી મહાત્મા તપસ્વીની સાથે ગઈકાલે પૂર્ણભદ્ર સાગરજીનો એક મેસેજ આવ્યો હતો. એમાં લખેલું હતું કે સાધના સિદ્ધિ પર્વોત્સવની મારી ખૂબ શુભેચ્છાઓ અને તપ સમ્રાટને મારા કોટી વંદના. આ ઉપાધ્યાય ભગવાન પૂર્ણભદ્ર સાગરજીનો ગઈકાલે જ મેસેજ આવેલો હતો. અને આજે મુલુંડ વેસ્ટે ઓજસ્વી પ્રવચનકાર એવા
મુનિ ભગવાન ગુણવલ્લભ સાગરજી એમનો પણ એક હૃદયનો ભાવ હતો કે આ સૂર્ય મંત્રની આરાધના જ્યારે પૂરી થઈ રહી છે તો એની અંદર મારે પણ આવવું છે અને આચાર્ય ભગવંત નજીકમાં છે, ચોક્કસ હું આવીશ. અને આજે એ મુનિ ભગવાન પણ પધાર્યા છે. બસ આપ સૌના જીવનની અંદર આવા સૂર્ય મંત્રના આરાધક, આવા 25મા વર્ષી તપના સાધક અને સરળતા વગેરે ગુણોના માલિક એવા આચાર્ય ભગવંત આપણા અચલ ગચ્છને મળ્યા છે. એ અચલ ગચ્છનો પરમ સૌભાગ્ય હોય ત્યારે જ આવા આત્મા મહાત્માઓ મળી શકતા હોય છે. આજે આપ સૌ આવ્યા છો. બસ આજ આપ સૌને સૂર્ય મંત્રનો વાસક્ષેપ આશીર્વાદ બધા જ્યારે સર્વમંગલ થાય બધા ક્યુમાં આવજો, કોઈ ધક્કામ કે કરતા નહીં, બધાને જ લાભ આપવા મળશે, બધાને જ આશીર્વાદ પ્રાપ્ત થશે. અને ગિરનાર 99 યાત્રાની અંદર પણ કેટલાય આરાધકો ઓલરેડી ફોર્મ ભરાઈ ચૂક્યા છે. અહીંયા ઘણા બધા એવા આત્માઓ આવ્યા છે કે જે ગિરનાર 99 યાત્રાના સંઘપતિ તરીકે પોતાનો લાભ લીધો છે. આ સાહેબનો પુણ્ય છે. શંખેશ્વર ચાતુર્માસ હોય, ગિરનાર ચાતુર્માસ હોય કે હવે ગિરનારની અંદર 99 થઈ રહી છે, ક્યાંય જાહેરમાં ટેલ નથી મૂકી. બસ આ પરમ પુણ્યોદય સામેથી વ્યક્તિઓ આવીને બસ અમારે લાભ લેવો છે. આવા મંગલ પુણ્યોદય વ્યક્તિ જ્યારે મળેલા છે ત્યારે બસ આપ સૌના જીવનમાં આજે આપ પધાર્યા છો. આપના ઉપર ખૂબ ખૂબ આચાર્ય ભગવંતના આશીર્વાદ. આપ સ્વસ્થ રહો, નિરામય રહો, ધર્મની વૃદ્ધિ પામો, આત્મિક સાધના કરીને આત્મકલ્યાણ સાધો. એ જ મંગલ શુભ ભાવ સાથે મંગલ વર્તાવે. અને આ સૂર્ય મંત્રની જે આરાધના છે ને, જો 5 પીઠિકા આપણે દર વખતે સાંભળતા હોઈએ, પણ હકીકત પીઠિકા છે શું? જે માત્ર આચાર્ય ભગવંતને જ કરવાનું સૌભાગ્ય મળે એ સૂર્ય મંત્રની પીઠિકા શું છે? સૌથી પહેલી સરસ્વતીની પીઠિકા, જે પીઠિકાની અંદર જે આ વિશ્વના તમામે તમામ જે ઉત્તમ લબ્ધિઓ છે ને, એ ઉત્તમ લબ્ધિઓના મંત્રાક્ષરો આ સૂર્ય મંત્રની પહેલી પીઠિકા સરસ્વતીની અંદર મૂકવામાં આવેલી છે. અનેક લબ્ધિઓ એ સાધના કરતા કરતા આચાર્ય ભગવંતો પોતાના આત્માની અંદર એવી લબ્ધિઓ પ્રગટ થઈ જાય કે એ આશીર્વાદ આપે. એ લબ્ધિઓ એમના આશીર્વાદ થકી તમારા આપણા સૌના ઉપર કામ કરતા હોય છે. કે પહેલી પીઠિકાના અધિષ્ઠાયિકા સરસ્વતી દેવી. બીજા નંબરની પીઠિકા છે જેની અંદર જો એક વાત સ્પષ્ટ સૌભાગ્ય વિદ્યા. આ જીન શાસનની અંદર મંત્ર સાધનામાં સર્વોત્કૃષ્ટ કોઈ સાધના હોય તો સૂર્ય મંત્રની. આ સમગ્ર વિશ્વમાં સર્વશ્રેષ્ઠ મંત્ર સાધના કોઈ હોય તો સૂર્ય મંત્રની. અને આ વિશ્વની અંદર સર્વોત્તમ મંત્ર સાધના કોઈ હોય તો આ સૂર્ય મંત્રની આરાધના છે. એમાં સૌભાગ્ય વિદ્યા જે આચાર્ય ભગવાન સૂર્ય મંત્રની અંદર જેની સાધના કરતા હોય છે, એ સાધનાથી પોતાનું સૌભાગ્ય તો વધે જ, પણ જે ગુરુ ભગવંતના આશીર્વાદ લે, જે ગુરુ ભગવંતની ભક્તિ કરે, જે ગુરુ ભગવંતના વચનોને તહતી કરે, એનો પણ સૌભાગ્ય વૃદ્ધિ પામ્યા વિના રહેતો નથી. આ બીજી પીઠિકા. ત્રીજી પીઠિકા શ્રીદેવી. શ્રીદેવી એટલે માત્ર લક્ષ્મીને માનો. શ્રી એટલે શ્રીદેવીનો અર્થ એ થાય જેનાથી જીવનની શોભા વધે, એને શ્રી કહેવાય. તો જીવનમાં જેની જેની શોભા વધતી હોય એવી શ્રીદેવીની સાધના ત્રીજી પીઠિકામાં વજ્ર સ્વામીએ પણ કરેલી હતી. અને એ વખતે બૌદ્ધ રાજા જ્યારે ફૂલ આપવા માટે ના પાડી ત્યારે પર્યુષણની અંદર શ્રીદેવી પાસેથી કોઈ કે પુષ્પો લઈ આવ્યા હોય વજ્ર સ્વામી, તો આ શ્રીદેવીની સાધના થકી લઈ આવ્યા હતા. ચોથા નંબરની પીઠિકા છે ગણિપીઠક યક્ષરાજ. ગણિપીઠક એટલે જે સિદ્ધ ચક્રના અધિષ્ઠાયક દેવ છે, જે જીન પ્રવચનના અધિષ્ઠાયક દેવ છે, અને જે સૂર્ય મંત્રના અધિષ્ઠાયક દેવ છે એવા ગણિપીઠક યક્ષરાજ. અને પાંચમી પીઠિકા બતાડી છે ગૌતમ સ્વામી. એ ગૌતમ સ્વામી પીઠિકા ભલે કહેવાય, પણ એની અંદર 64 ઇન્દ્રોની સાધના જો કોઈને કરવાનો અધિકાર હોય તો એકમાત્ર આચાર્ય ભગવંતને. 64 ઇન્દ્ર, 16 વિદ્યા દેવી, 24 યક્ષ અને 24 યક્ષિણીની સાધના પાંચમી પીઠિકાની અંદર આવે છે. આવા 25 દિવસથી જેમને એક આધ્યાત્મિક ઉર્જા પ્રાપ્ત કરેલી છે એવા પુણ્યશાળી આત્માના આજે આપને સૌને દર્શનનો લાભ મળ્યો, આપણે સૌને આશીર્વાદનો લાભ મળ્યા છે. બસ આપ સૌના જીવનમાં બસ આવી જ ધર્મની વૃદ્ધિ અને શાસનના જે કાર્યો આપણે કરી શકતા હોઈએ, ગચ્છની ઉન્નતિ માટે જે કંઈ આપણા બલિદાનો આપી શકતા હોઈએ,
એ બલિદાનો આપણે આપીને આપણા સંઘની કચ્છની ઉન્નતિ કરીએ. ઘણા બધા આરાધકો આજે આવ્યા છે, ઘણા બધા દાતા પરિવારો આજે આવ્યા છે. ધીરજભાઈ હરિયા પણ અમારા ખાસ કહે કે આચાર્ય ભગવંતના સંપર્કમાં આવ્યા પછી અમારા જીવનમાં યુ ટર્ન આવ્યો છે. એક આચાર્ય ભગવંતનો આશીર્વાદ, જીવનમાં યુ ટર્ન અમૃતભાઈ ગઢા કેટલાય વર્ષોથી અનુભવ કરી રહ્યા છે. અને એવા બધા ગુરુ ભક્તોના થકી અને કુમારપાળ વર્ષોથી 1991 માં વિંજાણની અંદર એક લગાટ લગભગ જેટલા ચડાવ પ્રતિષ્ઠાના હતા એના મોટા ભાગના બધા ચડાવો એ વખતે કાંતિ નામ કુમારપાળ થોડી છે કઈ એમનું નામ તો કાંતિભાઈ છે, પણ એ વખતે 91 માં કુમારપાળની આરતીનો મોટામાં મોટો એ વખતે ચડાવો લીધો. એટલે આચાર્ય ભગવાન કહ્યું કે આ કાંતિ નથી, હવે કુમારપાળ છે. એટલે કેટલાય વર્ષોથી કુમારપાળ તરીકે પ્રસિદ્ધ થઈ ગયા કાંતિભાઈ પણ. હા, અને જો આપ જો એને અત્યારે કાયા જુઓ, હા પોતે વર્ષિત કરી રહ્યા છે. કદાચ મને લાગે છે જીવનમાં ક્યારે ઉપવાસ પણ કદાચ માંડ કર્યા હશે, પણ આ પહેલી વખત ગુરુ ભક્ત છે. આચાર્ય ભગવાનના 25મો વર્ષ છે, તો એના અનુમોદનાર્થે ઉપવાસ શરૂઆત તો કરો થશે તો ઠીક છે, પણ પોતાના ભાવ વ્યક્ત કર્યા. અને ગોરેગાંવની અંદર હા, અને જાસ્મીનબેન એમના શ્રાવિકાની એક પ્રેરણા કે આપ શરૂઆત તો કરો. અને ગોરેગાંવની અંદર આશીર્વાદ લેવા માટે આવ્યા. આજે લોકો 4-4.5 મહિના થઈ ગયા. ખૂબ સરસ રીતે એમના એક ઉપવાસ અને વર્ષિત તપની આરાધના ચાલી રહી છે. કુશલભાઈ છેડા ગામ લાયજા, જે લાયજાની અંદર શતાબ્દી વર્ષ હતો, એમાં જે મુખ્ય મહાવીર સ્વામી જિનાલયની ધજાનો લાભ, જો એક હું તમને કહું, 1 વર્ષની ધજા હોય એના ચડાવા કેટલા થાય? લાખ, 5 લાખ, 10 લાખ, 15 લાખ. પણ આ વ્યક્તિએ એ વખતે લાયજાની ધજાનો લાભ લગભગ 1 કરોડ ને 41 એટલે કે 1 કરોડ ને 41 લાખ જેવી ઉત્તમ માતબર રકમ આપીને 1 વર્ષ માટે ધજાનો લાભ લીધો હતો. ત્યાં કુશલભાઈ પણ અહીંયા આવ્યા છે, ડુંગરસિંહભાઈ વિકવાણી પણ અહીંયા પધાર્યા છે. વર્ષોથી આચાર્ય ભગવાન ગુણોદય સાગર સુરી મહારાજના ભક્ત, અને અત્યારે આચાર્ય ભગવાન કવિન્દ્ર સાગર સુરી મહારાજનો કોટડા ચાતુર્માસ, એક કોટડા ચાતુર્માસમાં પણ મુખ્ય સંગપતિ અને જે પણ સુકૃત થતા હોય આચાર્ય ભગવંતના, એની અંદર જેનો હંમેશા ફાળો રહેલો છે ડુંગરસિંહભાઈ વિકમાણી પણ. અને આ 69મો જન્મદિવસ હતો એ વખતે આવ્યા અને બસ વિચાર થયો કે મારે ગુરુ ભક્તિ કરવી છે. 67,000 રૂપિયા મુલન પૂર્વના સાધારણની અંદર જે 69,000 પોતાના ભાવ વ્યક્ત કર્યા છે. આવા અનેક પુણ્યશાળી આત્માઓ આપ આવ્યા છો. બસ આપ ખૂબ વૃદ્ધિ પામો, આપ ખૂબ આગળ વધો એવા આચાર્ય ભગવાનના ખૂબ ખૂબ આશીર્વાદ. પ્રવીણભાઈ મારો એમની પણ ખૂબ ખૂબ અનુમોદના. ગયા ચાતુર્માસના પણ મુખ્ય લાભાર્થી અને આ ચાતુર્માસના પણ મુખ્ય લાભાર્થીઓ બધા જ આત્માઓ. અને હેમચંદભાઈ ગઢા ખાસ, દીપક પુનસી લોડાયા, એમને પણ પોતાના જીવનમાં ગયા વર્ષે સાધનિક ભક્તિ કરાવી. રાહુલને કીધું ભાઈ બોર્ડ ઉતારી જ ના, બેનર ઉતારી જ ના, આવતે વારે પણ સાહેબ ચાતુર્માસ થઈ વારો હોય તો આવતા વર્ષે પર્યુષણ પછી જે સાધનિક ભક્તિ છે એમાં મારું નામ લખી નાખજો. એવા કેટલાય પુણ્યશાળી આત્માઓ જ્યારે આજે બધા જ આવ્યા છે, ત્યારે આપ સૌના જીવનમાં ખૂબ આગળ વધે અને ખૂબ આપનો આગળ વૃદ્ધિ થાય એ જ મંગલ છું. ઉપવાસ અને અનમોલ જ્વેલર્સ, દાગીના જ્વેલર્સ એવા પુણ્યબેન પણ ગઈકાલે એમને શરદી વગેરે હતી, તાવ હતો, પણ ના ગુરુ ભગવાન તો પ્રસન્ન છે તો મારે આવું છે. તો ખાસ નાદુરસ્ત તબિયતની અંદર પણ પુણ્યબેન આજે પધાર્યા છે. અને બધા સંપર્કો જે આવ્યા છો તથા પરિવારો, કદાચ નામ લેતા ભૂલાઈ ગયો હશે. અને દીપકભાઈ નાગડા પણ ગયા વર્ષે ચાતુર્માસના શરૂઆતમાં જેમને સાધર્મિક ભક્તિ અને ગુરુ ભગવાનનો ચાતુર્માસ પ્રવેશ કરાવ્યો, દીપકભાઈ નાગડા, બધા જે આવ્યા છો એ બધાને જ ખૂબ ખૂબ આ નાટકોબાર સંઘ બધા જ આવ્યા છો એની ખૂબ ખૂબ અનુભવ. રામજી ધરોડ વિદ્યાપીઠના પણ રામજી સંઘ ધરોડ, કિરણભાઈ ગઢા એ પણ પધાર્યા છે, એમની પણ ખૂબ ખૂબ અનુભવ. આઈએમબીએલ એકાશનો, આઈએમબીએલ વ્યાસનો પછાડ
આપણે બધા જ આજે ગુરુદેવે જેમ કહ્યું એમ સુંદર મજાના ભાવથી ગુરુદેવને વંદન કરવા, ગુરુદેવના દર્શન કરવા આવ્યા છીએ અને બંને હાથ ઊંચો કરી અને ગુરુદેવ આપણને બધાને જ્યારે આશીર્વાદ આપે ત્યારે આપણે બધા જ ગુરુદેવને શું કહીએ? ઓ તમે રાખજો માથે હાથ, તમે બનજો મારી માં, તમે રાખજો માથે હાથ, તમે બનજો મારી માં, તમારો પ્રેમ ચાહું છું, હું બાળ તમારો છું, તમારો બાળ ચાહું છું, હું બાળ તમારો છું, તમારો બાળ ચાહું છું, તમે રાખજો માથે હાથ, તમે બનજો મારી માં, તમે રાખજો માથે હાથ, તમે બનજો મારી માં, તમારો પ્રેમ ચાહું છું, मेरे सिर पर रख दो गुरुवर, मेरे सिर पर रख दो गुरुवर, अपने ही दोनों हाथ, गुरुवर हमको दीजिए जन्म जन्म का साथ, लो गुरुवर हमको दीजिए जन्म जन्म का साथ, बड़ा उपकार होगा, बड़ा एहसान होगा, बड़ा उपकार होगा, बड़ा एहसान होगा, बड़ा જુઓ ગુરુદેવ પણ એમને આશીર્વાદ આપે એટલે લક્ષ રાખજો જેટલા પણ બેઠા છો દરેક આશીર્વાદ લેવા આવશો ગુરુદેવ એમને આશીર્વાદ આપે કે ના આપે તો બધાના બંને હાથ ઊંચા એક વખત બધાના બંને હાથ ઊંચા અને ખૂબ સુંદર મજાના ભાવથી આપણે ભક્તિમાં છે ઓ ગુરુવાર हमको दीजिए जन्म जन्म का साथ ओ गुरुवर हमको दीजिए जन्म जन्म का साथ बड़ा उपकार होगा बड़ा एहसान होगा बड़ा उपकार होगा बड़ा एहसान होगा ओ गुरुवर आवे दिशा शनि शनिवारा गुरुवर आवे दिशा शनि शनिवारा मारा वाला सोना वाला मारा वाला सोना वाला गुरुवर आवे प्यार बरसावे આજે અત્યારે ગિરનારને જો આપ પુણ્ય કરો ના મેં કોઈને પ્રેરણા કરી છે ના કોઈને કોઈ વાત કરી છે વિશાલભાઈનો સામેથી જ્યાં ભાવ જાગ્યા કે ગિરનારમાં નવાણી યાત્રા થઈ રહી છે તો માતુશ્રી ધનવંતીબેન લક્ષ્મીચંદ ભાણજી છેક ખેતુ છેડા પરિવાર ગામ લઈ જા એટલે અખંડ સૌભાગ્યવતી ભારતીબેન खुशालभाई छेड़ा परिवार नवाणु यात्रा संघ तरीके लाभ आगे આવનાર રવિવાર એટલે કે તારીખ 10/8/2025 સૂર્યમંત્ર પૂજનનું એક આયોજન થવા જઈ રહ્યું છે જેના ચડાવવાની અંદર જે પણ ભાગ્યશાળીઓએ લાભ લીધા છે દરેકને નમ્ર નિવેદન કે પૂજાના કપડામાં દરેક લાભાર્થી પરિવારે આ પૂજનની અંદર આવવાનું છે બીજું પૂજનને માણવા માટે આપણે જે સકળ સંઘના જે પણ ભાગ્યશાળીઓ અહીંયા ઉપસ્થિત હશું એ દરેકને પણ એક નમ્ર નિવેદન છે કાળા કલરનો વસ્ત્ર કોઈએ પણ પરિધાન કરવાનો નથી ખાસ લક્ષમાં રાખજો આ એક આપણી નૈતિક ફરજ છે કોઈ પણ આવા પૂજન ઉચ્ચતમના પૂજનો હોય તો એની અંદર આપણે કાળા વસ્ત્રનું પરિધાન ન કરવું જોઈએ એ ખાસ લક્ષમાં રાખી સૌ આપ બીજા ગમે એવા કલરફુલ ડ્રેસની અંદર આવજો પણ કાળા વસ્ત્ર જરૂરથી આપ પરિધાન નહીં કરજો આજે અત્યારે કાર્યક્રમ બાદ વ્યાખ્યાન બાદની પ્રભાવનામાં 10 રૂપિયાની પ્રભાવના ભાવનાબેન વિનય શાહ પરિવાર નવાવાસ
અને એક 10 રૂપિયાની પ્રભાવના ચાતુર્માસ લાભાર્થી પરિવારો તરફથી છે 20 રૂપિયા. સાથે સાથે જે ગુરુ ભગવંતો દ્વારા વાક્ષસેપથી મંત્રાદિત જે પણ આપણે ઠીક છે, ચાલો એ આપણે પછીથી બધાને આપશું. આપણે ક્રમવાર અત્યારે સંખ્યા ઘણી જ છે, તો બહારથી જે પણ ભાગ્યશાળીઓ પધાર્યા છે એમને આપણે અત્યારે આપશું. અને આપણા સંઘના જે પણ ભાગ્યશાળીઓ છે બધાને જ આ પ્રભાવના મળશે, ખાસ લક્ષમાં રાખજો. ઓજસ્વી પ્રવચન મુનિરાજ શ્રી ગુણવલ્લભ સાગરજીએ જે પ્રમાણે કહ્યું કે આચાર્ય ભગવંતના ફક્ત વાક્ષસે બી મળે ને તો આપણો બેડો પાર થઈ જાય. એટલે કહેવાય છે सागर से भी गहरा गुरुदेव का प्यार है, सागर से भी गहरा गुरुदेव का प्यार है, देख लगाकर गोता इसमें तेरा बेड़ा पार है, इसमें तेरा बेड़ा पार है. સાથે સાથે મુનિરાજ શ્રી કલ્પતરુ મહારાજ સાહેબે પણ કલ્પતરુ સાગરજી મહારાજ સાહેબે પણ કીધું, લગભગ બધા કદાચ આપ વિદિત હશો, એમના પણ આપણે રોજ વ્યાખ્યાન સાંભળીએ છીએ. તો એના માટે પણ ગુરુ ભગવંતો માટે જો આપણે કહી શકીએ ને તો કહેવાય છે चाहो पाना प्रभु के चरण को अगर कोई चारा नहीं है गुरु के बिना, कोई चारा नहीं है गुरु के बिना, रूप धरकर गुरु का आते हैं प्रभु, वरना भक्त रह जाते हैं भगवान के बिना, वरना भक्त रह जाते हैं भगवान के बिना. आवा परम पूजा परम वंदनीय अजोड़ शासन प्रभावक सरल स्वभावी 25मा वर्षित आराधक परम पूज्य आचार्य भगवंत श्री कविंद्र सागर सुरसजी महाराजा साहेबनी આજે આ 25 દિવસની સૂર્ય મંત્ર આરાધનાની પૂર્ણાહુતિ પ્રસંગે આપણે સૌ ખૂબ જ સારી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થયા છે. દરેકે દરેકની ખૂબ ખૂબ અનુમોદના સાથે હવે હું વિનંતી કરીશ નિકેશભાઈ આપ અહીંયા પધારજો, આપની પણ અમે અનુમોદના સહ બહુમાન કરી લઈએ. સંઘના જે પણ ટ્રસ્ટીઓ આપ હાજર છો, ખાલી સાલ પહેરાયું યોગી નથી. નિકેશભાઈ ડેઢિયા ગઢસીસા આજે જે 2-3 દિવસ કે 15 દિવસ પહેલા આચાર્ય ભગવંત અને મુનિરાજ પાસે આવ્યા હતા ત્યારે એમણે ગુરુ ભક્તિ સમર્પિત થવાનો જે ભાવ વ્યક્ત કર્યો હતો કે આપનો જે આ કાર્યક્રમ છે 25 દિવસની પૂર્ણાહુતિનો, એની અંદર હું આવીશ અને મારા સ્વરે હું આ બધાને મારા સંગીત ભર્યા એવા સ્તવનો શ્રવણ કરાવીશ. સાથે આવનાર 17 તારીખના આપણે ગિરનાર ભાવયાત્રાનો કાર્યક્રમ પણ ગોઠવ્યો છે, જેની અંદર પણ નિકેશભાઈ જ આવવાના છે અને કોઈ પણ પ્રકારનો કોઈ પણ ચાર્જ તેઓ લેવાના નથી. એ અનુમોદના આજે એમની આપણે અનુમોદના કરશું. ચાલો હજુ આપણે એમને 5-10 મિનિટ માણીએ એકાદ બે સ્તવન. હા ચલો, અત્યારે સાહેબજી કહી રહ્યા છે એ પ્રમાણે જે પણ બહારથી આમંત્રિત મહેમાનો, વિવિધ સંસ્થાઓના, સંઘોના, મહાજનોના જે પણ પદાધિકારીઓ આજે અહીંયા આપ સૌ પધાર્યા છો, અહીંયાથી જવા પહેલા, અહીંયાથી એક્ઝિટ થવા પહેલા બીજા માળે પીઠિકાના દર્શન કરવા જરૂરથી આપ બધા ઉપર પધારજો, પીઠિકાના દર્શનનો લાભ લેજો એવી આપ સૌને નમ્ર વિનંતી. 5 પીઠિકાના દર્શન કરવાના છે. આપ જે ઉપર બીજા માળે આવશો એક અદ્ભુત દ્રશ્ય આપને ત્યાં નિહાળવા મળશે એવી આપ સૌને વિનંતી. શંખની પીઠિકા વધાવવાનું પણ અત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત છે એવા સાંતાક્રુઝ રહેવાસી અમૃતભાઈએ પણ આનો 10 વર્ષ પહેલા લાભ લીધો હતો, એમની પણ ખરેખર ખૂબ ખૂબ અનુમોદના. પૂજ્ય ગુરુદેવના આશીર્વાદ છે. ગુરુદેવે બરાબર 3 વર્ષ પહેલા જ્યારે એટલે ચોથા વર્ષે 3 વર્ષ પહેલા ને ચોથા વર્ષે આ 5મું વર્ષ કહેવાય એમ, તો ગુરુદેવે જ્યારે કોટડા રવા નગરની અંદર ચાતુર્માસ કર્યું, આ કોટડા રવા સંઘના ઘણા બધા ભાગ્યશાળી અહીંયા દેખાય છે. અને એ વખતે ગુરુદેવના આશીર્વાદ વર્ષે અને ખૂબ સુંદર મજાની તપસ્યાની સાથે સાથે આખું પર્યુષણ આમ તો 4 મહિના કોટડાવાસીઓ બુક કરી દીધો અને ત્યારથી આ શાસન ભક્તિ, ગિરનાર ભક્તિના જે કાર્યોની અંદર જોડાયા, એમાં ગુરુદેવના ખૂબ આશીર્વાદ રહેલા છે.
અમારા બહેનો આગળ બેઠા છે, કેટલી વારથી કહે છે કે એક ગિરનારનું ગુરુદેવની નિશ્રામાં નવાણું થવાની છે, તમારા કંઠે જે ગવાય છે એવું એક ગીત તમે ગિરનારનું 99નું જે ગીત છે એ લેજો. અહીંયાથી ગુરુદેવની આજ્ઞા હોય તો એક ગીત અહીંયાથી લઈએ. વિતરાગનો જ્યાં પથ મળી, વૈરાગનો કવચ મળે, સંસારનો જ્યાં સુસ્તી, વૈરાગનો જ્યાં પથ પડે, મોહન બંધન તૂટી ગગની ભીતરે ઉઠી, મોહન બંધન તૂટી આનંદ ભીતરે ઉઠી, એ ગિરનારની ગોદમાં, એ ગિરનારની ગોદમાં અમે કરીએ રે નવારો, અમે કરીએ રે નવારો, અમે કરીએ રે સ્વરૂપ પ્રગટે ગિરનારની ગોદમાં. આમાંથી ઘણા બધા ભાગ્યશાળી ગિરનારની નવાણું કરી હશે, કરેલી છે, અને હવે તો ગુરુદેવની નિશ્રામાં આપણે કરવાની છે. તો જેટલા પણ ભાગ્યશાળી છે બધા સાથે મળી આપણે કરીએ રે નવારો, કરીએ રે નવારો, અમે કરીએ રે ચાલો અહીંયા એક 2 મિનિટ સાંભળજો. જે આ ગૌલીના અહીંયા દર્શન કરી રહ્યા છો, એ ગૌલી બનાવનાર આપણા સંઘના નીતાબેન અજય મારુ અને નીતાબેન મનોજ મારુ, એ બંને ભાગ્યશાળીઓની પણ ખૂબ ખૂબ અનુમોદના. સાથે સાથે આજના કાર્યક્રમને સફળ બનાવવામાં જે પણ નામી અનામી દરેક જે સાથ સહકાર આપ્યો એ દરેકની ખૂબ ખૂબ અનુમોદના. આગે
આવતીકાલે પાઠો કરવા માટે આપણે અહીંયા આમંત્રણ આપીએ છીએ. બરાબર સવારના પાડાની અંદર આ બધા